ને અત્યારે આવડી જશે 2 મિનિટ. તો એક એસટીઆઈ જે આપણે 22/12 લેવાની હતી પરીક્ષા હમણાં ડિસેમ્બર મહિનામાં, એમાં આવો પ્રશ્ન હતો કે અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે. પહેલા હું રકમ બોલી જાઉં આખી, પછી તમને સમજાવું. પહેલા રકમ સાંભળજો ખાસ. કે અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે, પરંતુ પાછું રોહિત કરતા ઓછી છે. રાહુલની ઊંચાઈ તો સૌથી ઓછી છે બધામાં. તો આ ચારેય ભાઈઓને ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના હતા. મતલબ કે સૌથી નાનો, પછી મોટો, પછી મોટો ને પછી સૌથી મોટો. બરોબર છે? હવે એસટીઆઈ લેવલની જીપીએસસીની એક્ઝામમાં આવો લલ્લુ ટાઈપ ક્વેશ્ચન કહી શકાય. એટલે આમાં કેવું છે કે 15-20 માર્ક્સના પ્રશ્નો હોય ને એમાંથી 3-4 ટફ પ્રશ્નો હોઈ શકે દરેક એક્ઝામમાં. પણ આપણે શું છે કે આપણે બધું ગણવા નથી જતા એવી ક્યારેક ભાવના રાખવી. સમજ્યા? થોડુંક જતું કરી દેવું પડશે. કારણ કે એ દાખલામાં એવા પીસાશું ને તો ટાઈમ થોડોક ખોટી થઈ જશે. એટલે પહેલા તો હાથમાં આવ્યું હથિયાર આવડતા દાખલાને પહેલા સોર્ટ આઉટ કરી દેવાના. તો હવે આ દાખલામાં જઈએ આપણે. અવાજ સંભળાય છે ને બધાને? હા, કન્ફર્મેશન બરાબર આપી છે. દીધું એકવાર. હા. ના ના, બરાબર છે, ઓકે. એકદમ ક્લિયર. ઓકે. ચલો, અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે એટલે અજયભાઈ મોટા છે તો અજયભાઈને પહેલા લખશું અને એની નીચે એક્ઝેક્ટ અમિતને લખશું. બરોબર? અમિત નાનો છે. હવે આગળ રકમ વાંચતા જવાની. કે અજય છે એ અમિત કરતા મોટો છે એટલે કે અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે એટલે અજય ઉપર લખ્યો તો કે હા સાહેબ અમિત નીચે લખ્યો. હા, પરંતુ રોહિત કરતા પાછી ઓછી છે તો રોહિત કોની ઉપર આવશે? અજયની ઉપર આવશે. તો અજય જે લખ્યો એની ઉપર આપણે રોહિત લખવાનું એટલે સૌથી મોટો રોહિત થયો, અજય અને અમિત આ સિક્વન્સ બન્યો. રાહુલની ઊંચાઈ તો સૌથી ઓછી છે એટલે છેલ્લે કોણ જશે? રાહુલ જશે. હા કે ના? અને હવે ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે છેલ્લે સૌથી કોણ હતો? તો કે રાહુલ હતો. રાહુલ. પછી તો કે અમિત હતો. પછી તો કે અજય હતો અને પછી તો કે રોહિત હતો. આ જવાબ આપણો બનશે. ઓપ્શન બી એમાં આપેલો છે. હવે ઘણી વખત કેવી ભૂલ થવાની સંભાવના છે તમને ઈ કહી દઉં કે તમે સિક્વન્સ તો બરોબર ગોઠવ્યો હશે પણ એમાં શું થશે કે ચડતા ક્રમમાં પૂછી હશે ને એકાદો ઓપ્શન ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટો પછી એનથી નાનો એવો આપ્યો હશે. અને આપણે ઉતાવળે રોહિત, અજય, અમિત અને રાહુલ નો થઈ જાય. આપણે કરવાનું શું? રાહુલ, અમિત, અજય અને રોહિત. જો ધીમે ધીમે બોલું તો વધારે સમજાશે. અમિત છે, સોરી અજય છે એની ઊંચાઈ અમિત કરતા વધારે છે. તો અમિતને આપણે ક્યાં અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે તો અજયને આપણે ક્યાં લખ્યો? અમિત કરતા ઉપર. પણ પાછો રોહિત કરતા તો અજય નીચો જ છે તો અજયની ઉપર પાછો કોણ આવે? રોહિત. કેમ? કારણ કે અજય છે એ રોહિત કરતા નીચો છે. અને રાહુલની ઊંચાઈ તો સૌથી ઓછી છે એટલે છેલ્લે કોણ આવશે? રાહુલ. તો તમારે આ રીતના સિક્વન્સ બનશે. સૌથી ઉપર નામ હશે રોહિત, બીજા નંબરે આવશે અજય, ત્રીજા નંબરે આવશે અમિત અને ચોથા નંબરે આવશે રાહુલ કે જે સૌથી નાનો છે. હવે આપણને ચડતા ક્રમમાં પૂછ્યું છે એટલે નીચેથી આપણે હાલવું પડે. રાહુલ, અમિત, અજય અને રોહિત. બધાને ક્લિયર છે? તો નેક્સ્ટ દાખલો જો. ઓકે સર. કમ્પ્લીટ? કમ્પ્લીટ છે સર. ઓકે. બીજો એસટીઆઈ નો પ્રશ્ન હતો. આ 2-4 પ્રશ્નો લઉં છું. ભલે આપણે ચેપ્ટર ચાલે પણ હવે આ ચેપ્ટર વગરના થાય એવા સમ છે એટલે આપણે લઈ લઈએ એટલે આપણને શું છે કે આઈડિયા આવે કે હમણાં છે ને ઈ આ રીતના હાલ્યું જાય છે. સમજ્યા? આ માર્કેટમાં આવા દાખલા પૂછાય છે. વિષાણુઓની સંખ્યા 9 મિનિટે બમણી થાય છે. પ્રશ્ન ખાસ સાંભળજો પહેલા. દર 9 મિનિટે વિષાણુ વાયરસ બમણા થાય. પ્રારંભમાં વિષાણુઓની સંખ્યા x હોય એટલે શરૂઆતમાં એની સંખ્યા આપણને x કીધી છે. તો 1.5 કલાકમાં એટલે કે 1.5 કલાકમાં આ સંખ્યા કેટલી થાય? આ બધા ફટફટ થાય એવા જવાબ પ્રશ્નો હતા. હવે પહેલા તો હું તમને એવું કહું છું કે વાયરસની સંખ્યા, વિષાણુની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. અને શરૂઆતની આપણને આપી હતી સંખ્યા વિષાણુની x છે. બરોબર છે? તો 1.5 કલાકમાં કેટલી થાય છે છેલ્લે? તો આમાં ખરેખર કાંઈ કરવાની જરૂર જ હતી નહીં. હું તો કહું છું કે સીધા બમણા જ હાલ્યા જાઓ. માની લો કે 1.5 કલાક એટલે કેટલી મિનિટ થઈ? 90 મિનિટ થઈ. હા. બરોબર? 60 અને અડધું એટલે 30 એટલે 60 ને 30 90 મિનિટ થઈ. 1.5 કલાક મતલબ. હવે 90 મિનિટમાં દર 9 મિનિટે બમણા થાય. એનો મતલબ કે 9 વડે તમે ભાગો 9 દાન 90 એટલે 10 વાર બમણી થશે. 10 વાર બમણી થશે ને? યસ સર.
10 વાર બમણી થાય એટલે શરૂઆતમાં કેટલી હતી તમે વિચારો. શરૂઆતમાં કેટલી છે x, એની બમણી એટલે કેટલી થાય 2x, એની બમણી એટલે પછી 2x ની બમણી એટલે કેટલી થાય 4x 4x, ને 4x ની બમણી થાય એટલે કેટલી થાય 8x 8x. 8x ની બમણી થાય 8x ની બમણી કરો એટલે 16x 8 એટલે 16x, 16 ના બમણા કરો 32x. બરોબર, આવું 10 વાર હાલવાનું છે એટલે x, પછી 2x, પછી 4x, પછી 8x, પછી 16, પછી 32, એટલે 1 2 3 4 5 અને 6, એટલે 32 સુધી પહોંચ્યા ને તો 6 વાર થયું. હા કે ના? હા પછી 32 ના ડબલ એટલે 64x, 64 ના ડબલ એટલે 128x. હવે 64 ના ડબલ એટલે 128x. પછી 128 ના ડબલ એટલે 256 GB ની RAM, 256x. 256 ના ડબલ એટલે 512, 512 અને એ 500 આન્સર ના ડબલ એટલે 1024. તો જવાબમાં સીધું આપ્યું છે કે 1024x. જવાબ સી ઓપ્શન છે. આમાં કોઈ સૂત્ર ને એવું ન વપરાય. હું તો તમને કહું છું જ્યાં સુધી દેશી ભાષાથી ગણિત થાય ને ત્યાં સુધી છે ને આ સૂત્રોની માયાજાળમાં ન પડાય, કારણ કે એ વખતેનો સમય જે છે ને એક્ઝામનો એ બહુ થોડો ક્રિટિકલ હોય છે. તો થોડાક વચ્ચે બંધારણના પ્રશ્નો આપણે કર્યા હોય, ઘડીક પાછું ઇંગ્લિશ આવતું હોય, અને બધું મિક્સઅપ થાય ને એટલે ઘડીક સૂત્ર હોય તે ઠેબે ચડે. એટલે આમાં શું છે કે આમ માની લો કે ભણાવવા વાળા હોય ને તો શું છે પીપીટી બેઠા હોય, પીપીટી બનાવી હોય ત્યારે સોલ્વ કર્યું હોય, પછી સીધું ઓનલાઈન જયારે ભણાવતા હોય ને એટલે એને સટ થતું હોય બધું. પણ ઈ સ્ટુડિયોમાં થાય, બાકી પરીક્ષા ખંડમાં મને નથી લાગતું જલ્દીથી થાય. એટલે આપણે છે ને સૂત્રોની માયાજાળ કરતા આવું કરી નખાય, આ સહેલું પડે. હા કે ના? યસ આ દાખલો બરાબર સમજાણો? છે. 1024x. પેલા શરૂઆતની x હતી એટલે છેલ્લે જવાબ આવ્યો 1024, એટલે 1024x. તમને ઓપ્શન જડી જ જશે. બરોબર છે. હવે આપણે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ભણાવવાનું બાકી છે. ખાલી રકમ કહી દઉં છું, જ્યારે ચેપ્ટર ચલાવશું ત્યારે ખબર પડશે. એટલે આપણને ખબર છે કે આવું આવું પૂછાય છે. એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય, અને તે જ વ્યાજના દરે રકમ સાદા વ્યાજે પોતાનાથી 12 ગણી કેટલા વર્ષે થાય? આવા દાખલા લાગશે અઘરા, બાકી એકદમ સહેલા છે, મજા આવશે. ઈ જયારે સાદું વ્યાજ કરશું ત્યારે રીન ને નીર ને એવા સૂત્ર કરી અને તમને હું લઈ જઈશ, પણ બહુ સહેલું પડશે, અને દેશી રીતે કરાવીશ. પછી તમને જે માફક આવે એ વાપરવાની. બરોબર છે? પછી એક આ ટાઈપના દાખલા પૂછાય છે કે ભાઈ એક અલ્પાહાર ગૃહમાં 80 પુરુષો અથવા તો 120 મહિલાઓ નાસ્તો કરી શકે એટલો નાસ્તો છે. એટલે રકમ કેવા હું માંગે છે કે કાં તો 80 પુરુષો ખાય અથવા તો 120 મહિલા ખાય. બે હારે નથી ખાવાના હો ભાઈ. ખાલી પેલા 80 પુરુષો ખાય અથવા તો 120 મહિલાને ચાલે એટલો નાસ્તો છે. એટલે 80 પુરુષો ઇઝ ઇક્વલ ટુ 120 મહિલા, એવું કહી શકાય. હા કે ના? હવે જો 90 મહિલાએ નાસ્તો કરી લીધો હોય, એનો મતલબ કે 90 મહિલા ખાઈ લીધો નાસ્તો, તો બાકી વધેલો નાસ્તો છે એ કેટલા પુરુષો કરી શકે? આ ટાઈપના દાખલા પૂછાય છે. આમાં પેન ન ઉપાડવાની જરૂર 20 પડે. 20 હા, તો 20 જવાબ આવશે. કારણ કે માની લો કે 80 પુરુષો એટલે 120 મહિલા થઈ, 120 મહિલા એ 80 પુરુષો થાય. હા કે ના? હવે 90 મહિલાએ ખાઈ લીધો, એનો મતલબ 90 મહિલાએ સાફ કરી નાખ્યો નાસ્તો, તો હવે કેટલો નાસ્તો? 120 મહિલામાંથી 90 મહિલા કાઢો એટલે હવે કેટલી બાકી રહી? 30. આપણે 120 મહિલા બરાબર 80 પુરુષો કહેવાય ને. હા તો હવે એમાંથી 90 મહિલાએ નાસ્તો કરી લીધો છે, તો હવે બાકીના નાસ્તામાં જ કેટલા પુરુષો ખાઈ શકે એમ? તો 90 મહિલાએ ખાધું એટલે 90 ને બાદ કરો 120 માંથી, એટલે કેટલી મહિલા રહી? 30 મહિલા રહી. તો 120 એ 80 પુરુષો, તો 30 એ કેટલા? અને તમે ત્રિરાશી નો મૂકો ને તોય ખબર પડી જાય કે 180 પુરુષો જે હતા, અરે 180 મહિલા જે હતી એની 30 મહિલા થાય છે, તો એ કેટલામાં ભાગની મહિલા થઈ? તો કે ચોથા ભાગની થાય ને, 4/12. હા, તો આનોય ચોથો ભાગ, 80 નો ચોથો ભાગ એટલે 20. 20 ચોથા, સીધો 20 જવાબ. ત્રિરાશીની જરૂર નહીં. પડી ખબર? આ બધા એસબીઆઈ ના રિસન્ટલી જે એક્ઝામ ગઈ હતી 22/12, એના દાખલા છે. પછી તમને એક શ્રેણી આપી હોય મિત્રો, એમાં સિમ્બોલિક આલ્ફાબેટ બધું મિક્સ કરશે. બરોબર? એક લાંબી શ્રેણી આપશે કે કેપિટલ બી છે, પછી એક સિમ્બોલ છે @ પછી છે
સી છે, પછી 7 છે, પછી એન છે, પછી આર છે, પછી ટકાની નિશાની છે, પછી પાંચડો છે, પછી ડોલરની નિશાની છે, જીની કેપિટલ જી છે, 6 છે, કે છે, આવી એક સિરીઝ આપી છે. હવે હું તમને આ તો ખાલી પેલા બેઝિક કહી દઉં છું આવા પ્રશ્ન હતા. હજી તો આ જે ચેપ્ટર આવશે ત્યારે આના 2-4 કરી નાખશું એટલે વધારે આઈડિયા આવશે. કોઈ પણ સિરીઝ આપે તમને પ્રશ્ન આવો પૂછાય છે કે શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો છે, મૂળાક્ષર એટલે આલ્ફાબેટ, કે હમ જેની તરત પહેલા સિમ્બોલ આવે છે અને પછી કંઈક નંબર આવે છે. બરોબર છે? એટલે આમાં મિક્સ મસાલો આપ્યો છે તો આપણે એવા કેટલા મૂળાક્ષરો છે એટલે પેલા મૂળાક્ષર પકડવાના, આપણે આલ્ફાબેટ પકડવાના સી, તો એની આગળ પાછું સિમ્બોલ કયો આવે છે, સિમ્બોલ હોય અને પાછળ તરત ને તરત નંબર આવતો હોય. એટલે આવી સિરીઝ વાળો એક દાખલો આવશે. આ તદ્દન સહેલો દાખલો છે. આમાં સિરીઝ આપી હોય તો તમારે આલ્ફાબેટની આગળ જે સિમ્બોલ આવવો પડે એક્ઝેક્ટ પાછો, અને પછી તરત ક્રમિક એની પાછળ ને પાછળ નંબર આવવો પડે. બરોબર? તો આ સિરીઝ જે આપેલી છે એમાં બી છે. સિરીઝ બોલું કે પછી રાખો છો? ખાલી હું તો પ્રશ્નો દેખાડું છું. ના બોલો જેમ તમને સિરીઝ અનુકૂળ બોલું. આવે એ પ્રમાણે કરો, વાંધો નહીં તમારે. તમે સિરીઝ બોલો અથવા તો બીજું જે કાંઈ. હમ. તો આની હોય તો પછી રાખજો. બરોબર? તો આ ટાઈપના 4-5 ક્વેશ્ચન મેં તમને કીધા ને, આવા બધા ક્વેશ્ચન જ હતા. એટલે એસટીઆઈ નું લેવલ, જીપીએસસી નું લેવલ પણ છે ને આ મેથ્સમાં આટલું રહ્યું હતું ગઈ વખતે. એટલે થોડોક એવો અંદાજ બંધાય કે ભાઈ દરેક પેપરમાં 3-4 પ્રશ્ન એવા મૂકે કે જેમાં તમારે લાંબી ગણતરી માંગી લે. એમાં જલ્દીથી શોર્ટકટ મેથડ નહીં થાય. અને થાશે ખરા, પણ કેવું હોય છે કે જો તમારો વિષય સાયન્સમાંથી તમે હોય અને જો તમારું મેથ્સ થોડુંક ઘણું પાવરફુલ હોય છેદ ઉડાડવામાં, અથવા તો બધી ચાવીઓ મોઢે હોય, અથવા તો એવો થોડોક આઈડિયા આવી જાય કે ભાઈ આ ચોથા ગણું છે તો આટલું થાય, બીજા ગણું છે, 2 ગણું છે, 5મા ગણું છે, તો તમે થોડુંક સોર્ટ આઉટ જલ્દીથી કરી શકો. બાકી ત્યાં કેવું હોય છે, પરીક્ષા ખંડનો માહોલ હોય, ઘડીક આપણને શોર્ટકટ ખબર હોય તોય આપણને એમ થાય છેક જવાબ સુધી પહોંચી જ જવું. બરોબર? ઈ સિચ્યુએશન એવી હોય છે. એટલે લાંબી ગણતરી પડે ને ઈ દાખલાને હું તો કહું છું કે છેલ્લે રાખવા. પેલા જે થઈ જતા એવા દાખલા આપણે કરશું. આજના એક ચેપ્ટરની પાછળ શરૂઆત કરવી. બરોબર? આજે ચેપ્ટરની શરૂઆત કરવી. અપૂર્ણાંક. હવે જો 2-4 ચેપ્ટર એવા છે મિત્રો કે જે કાંઈ સીધા આમ ન પૂછાતા હોય પણ એનો ઉપયોગ બીજા દાખલામાં થતો હોય. જેમ કે છેદ ઉડાડવાનું છે. આ ચાવી હતી તો ચાવી કોઈ જગ્યાએ સીધી ન પૂછાય પણ આપણે છેદ ઉડાડવામાં કામ આવે. એવી જ રીતે એક અપૂર્ણાંકનું છે. હવે અપૂર્ણાંક હું તમને બોલું છું પહેલા તો, કે પ્રશ્ન કઈ રીતે પૂછાતો હોય છે પરીક્ષામાં. જનરલી ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાતો હોય છે કે તમને 3-4 અપૂર્ણાંક આપ્યા હશે. બરોબર? કે 1/2, 2/3, 3/4 અને 4/5. આ 4 અપૂર્ણાંકો આપ્યા છે. 1/2, 2/3, 3/4 અને 4/5. અને પછી તમને કહે છે કે આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો? અથવા ચડતા ક્રમમાં ગોઠવતા બીજા નંબરે કયું આવે છે? ઉતરતા ક્રમમાં ગોઠવતા ત્રીજા નંબરે કયું આવે? મતલબ કહેવાનો એટલો જ છે કે આમાં સૌથી મોટો અને સૌથી નાનો અપૂર્ણાંક કયો એ આપણને કેમ ખ્યાલ આવશે. હવે 1/2 એટલે તો ખબર પડી જાય 0.5, પણ 2/3 એટલે પાછું 2 ને 3 વડે ભાગવાનું, પોઈન્ટમાં જવાબ લાવવાનું એવું કરવું પડે. તો એવું કાંઈ કરવાનું નહીં. તો શું કરવાનું સાહેબ? તો કે જ્યારે મિત્રો તમને અંશ અને છેદનો આઈડિયા તો છે ને, ઉપર હોય એને અંશ કહેશું, નીચે હોય એને છેદ કહેશું. 3/7 છે તો 3 ઈ શું થશે? અંશ. અને 7 ઈ શું થશે? છેદ થશે. પાકું? હવે આપણને રકમ આવી આપી છે કે 1/2, 2/3, 3/4 અને 4/5. આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો પહેલા ઈ ચેક કરી જોવાનું કે અંશ અને છેદનો તફાવત જો સરખો હોય, માની લો કે અંશ અને છેદનો તફાવત, તો તમે ખાસ ધ્યાન રાખજો કે છેદમાંથી અંશ બાદ કરો. ચલો 2 માંથી 1 જાય તો 1. 1. પછી બીજો અપૂર્ણાંક હતો 2/3, તો એમાંથી 3 માંથી 2 બાદ કરો તો 1. 1 4 માંથી 3 બાદ કરો તો 1 1. 1 5 માંથી 4 બાદ કરો તો 1. ઓકે, 1 બધામાં એકડો જ આવે છે સાહેબ. તો કે હા, તો સૌથી મોટો એ મોટો, તો 4/5 ઈ મોટો. હમ પાકું? અને સૌથી નાનો તો કે 1/2. હમ હવે ઘણી વખત મિક્સ મસાલા આપે તો શું કરવાનું? તો કે માની લો કે એક હું રકમ બોલું છું, 1/2, 3/5, 4/5, 7/8 અને 10/11.
ફરીથી બોલું છું 1/2, 3/5, 4/5, 7/8 અને 10/11. તો હવે આમાં એક રકમનો ડિફરન્સ નથી આવતો, એક બાકી બધામાં તો આવે છે, હા કે ના? યસ. હા હા સર 3/5 એમાં ડિફરન્સ 2 નો પડે છે, બાકી બે બધામાં માં લગભગ બાદામાં 1 નો હા છે. હા. તો હવે શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં, પેલા એક વાળા જે છે ને એ બધાને ભેગા કરી લો. 1/2, 4/5, 5 7/8 અને 10/11. પાકું? હા અને 3/5 ને ઘડીક બહાર રાખો. હવે રકમમાં એવું પૂછે કે આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે, આવું પૂછે. તો પેલા હા તો તમને જે ઓલો ડિફરન્સ 1 નો આવે છે એની તો ખબર જ છે ને, સૌથી મોટો એ મોટો. હમ તો 10/11 ઈ મોટો, હા કે ના? હા સર હા ઓલા જે આપણે જોડકું બનાવ્યું હતું એક વાળું. હા 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 અને પછી વધારાની એક રકમ આપણે રાખી હતી દૂર, કે જેમાં ડિફરન્સ 2 નો હતો, એ રકમ છે 3/5. 2 5 એટલે હા, હવે સાહેબ આમાં જ મોટો કઈ રીતના કરો? તો જો 10/11 છે હમ અને 3/5 છે. હવે આપણે શું કરવાના? સામે સામે તીર મારવાના છેદથી. ચલો 5 ની સામે તીર મારો તો 5 ની સામે કોણ આવશે? 10/11 અને 11 3/5 છે ને? હા. તો હા 5 ની એક્ઝેક્ટ ઉપર આમ તીર લાગે, ક્રોસમાં મારવાનું. તો 5 ની સામે તીર મારો તો કયો છે? 10 આવશે. હમ 5 હા દાન હા હા 50 10 અને 50 છેદમાં 11 છે, એને ઉપર લઈ જાવ તો 11 તેરી 33. હું શું 33 કહેવા માંગુ છું સમજાવું. 10/11 છે હમ અને 3/5 છે. હવે નીચે જે રહેલા બે છેદ છે ને એને સામ સામે ગુણો. 5 ને સામે લઈ જાઓ ઉપર અંશ હારે. તો આગળનો અંશ કયો હતો? 10/11 એટલે અંશ 10 હતો. હમ તો બીજી જે રકમ હતી એનો છેદ પેલી રકમના અંશ હારે ગુણો. તો બીજી રકમ એટલે 3/5. એ બીજી રકમનો જે છેદ છે એની પેલી રકમના અંશ હારે ગુણો એટલે 10 પંચા. 50 સમજાય છે કે ફરતી સમજાવું? ચલો ફરતી કહું છું. પેલા તો બધાનો એક ડિફરન્સ હતો એનું આપણે કરી લીધું ને, એમાં સૌથી મોટો એ મોટો એટલે 10/11 આવી ગયું. હમ ત્યાં સુધી ખબર પડી? પહેલેથી બોલું છું આખી રકમ. 1/2, 3/5, 4/5, 7/8 અને 10/11. આ રકમમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? નીચે 4 ઓપ્શન આપ્યા હશે. બરોબર? હા કે ના? હા હવે સાહેબ મને બધી રકમમાં એક ડિફરન્સ મળે છે. એટલે બધી રકમમાં એક ડિફરન્સ મળતો હોય પણ એક સિવાય 3/5 છે, એમાંથી 5 માંથી 3 બાદ કરો એટલે કે છેદમાંથી અંશ બાદ કરો તો છેદ 5 અને અંશ 3. ઉપર 3 છે, નીચે 5 છે. તો 5 માંથી 3 બાદ કરો તો કેટલાનો ડિફરન્સ થાય છે? 2. 2 અને બાકી બધામાં કેટલાનો ડિફરન્સ બને છે? 1 1 નો. તો એક કામ કરો, એક વાળું જોડકું પેલા ભેગું કરો. તો કે 1/2, 4/5 4/5, 7/8 અને 10/11. તો અમારે રકમમાં મને એક્ઝામમાં શું પૂછ્યું છે કે સૌથી મોટો અપૂર્ણાંક. તો કે આ જોડકામાંથી સૌથી મોટો કયો કે જેનો ડિફરન્સ 1 બને છે? તો કે 10 અંશ મોટો, ઈ જવાબ મોટો. તો 10/11 ઈ મોટો થઈ ગયું. હા ઓકે, પણ હજી એક રકમ આપણે વધી જેને આપણે બહાર રાખી 3/5. 5 બરોબર? હવે સાહેબ આ બે માંથી મોટું કોણ? તો નીચે જે રકમોમાં બે રકમમાં જે છેદ છે ને એને સામ સામે અંશ હારે ગુણાકાર કરવાનો છે, પણ ક્રોસમાં કરવાનો છે. અરે મને બી આવ્યો એમ. તો ચલો 10/11 છે એનો છેદ કયો કહેવાય? 11 11 11. એને સામેની બીજી રકમના અંશ હારે જવા દ્યો. તો 11 ગુણ્યા 3 એટલે 11 તેરી 33 થશે, કારણ કે 3/5 એટલે આપણો અંશ કયો હતો? બીજી રકમનો 3. 3 હા, ટૂંકમાં હામ હામે જે છેદ છે ને ઉપર લઈ જવાના છે ગુણાકારમાં. ક્રોસ ચોકડી મારવાની છે.
તો 11 તેરી 33 થશે. ઈ 33 ને તમે કોની નીચે લખો? 3/5 ની નીચે લખો બધું. ઓકે, પછી હવે 10/11 છે એની નીચે શું લખવાનું? તો કે ચલો બીજી રકમનો છેદ કયો? તો 5 છે. 3/5 એટલે હા, તો 5 દાન 5 દાન 50. ઓકે, હવે આ બેમાં મોટું એ મોટું. ચલો મોટું કોણ આવ્યું? 50 આવ્યું. હા. તો 50 આપણે કોની નીચે લખ્યા હતા? 10/11 ની નીચે. તો બસ 10/11 છે એ આપણો શું થશે? મોટો અપૂર્ણાંક થશે. મોટો અપૂર્ણાંક થશે. હવે બે રકમ બીજી બોલું છું, તમે મને કહેજો. ખાલી બે જ રકમ બોલું છું. 3/8 અને 4/9. આ બેમાં મોટું કોણ? 4 ના 4 3 ના છેદમાં 8 ને 4 ના છેદમાં 9. 8 અને બીજો અપૂર્ણાંક છે 4/9. તો 4 જ આમ તો આમાં 4/9. 4 ના છેદમાં 9 આવે. તો ચલો 9 તેરી 27 ને ક્યાં લખશું? 3/8 ની નીચે લખશું. હા કે ના? હા. અને 8 ચોક 32 ને ક્યાં લખશું? તો કે 4/9 નીચે લખશું. તો બસ આ બેમાં મોટો જવાબ કયો છે? 27 કે 32? તો કે 32. તો 32 કોની નીચે હતો? તો કે 4/9. તો બસ 4/9 ઈ મોટો. હવે ખબર પડી? હા. હજી એક રકમ આપું છું, જવાબ દેજો. 3/7 અને 2/5. તો 3 ના છેદમાં 7. 3/7 મોટું 3 કહેવાય. આવે. મોટું કહેવાય. હા, એટલે 5 તેરી 15 ઈ 3/7 ની નીચે લખ્યા આપણે. અને હા. સામેની સાઈડ 7 દુ 14. 14 ક્યાં લખ્યા? 2/5 ની નીચે. હા. તો આ બે સંખ્યા મોટી કઈ? 15 કે 14? તો 15. તો 15 કોની ઉપર? તો કે 3/7. 7. હા. બરોબર. અને સીધું દેખાયું છે કે 3 બિસ્કિટના 7 ભાગ પાડો અને 2 બિસ્કિટના 5 ભાગ પાડો. તો મોટો ભાગ કયો થાય? જો કે નજીકનો આંકડો છે એટલે અહીંયા બનશે તમારો જવાબ 3/7. ઈ કેવો થશે? મોટો અપૂર્ણાંક થશે. પાકું? હા. ઓકે. હજી એક રકમ આપું છું, મને જવાબ દેવાનો. 3-4 મિક્સ આપું છું. અને જો પછી છેલ્લે કદાચ બધામાં ડિફરન્સ એકનો ન આવતો હોય, માની લો કે બધી રકમમાં ડિફરન્સ એકનો થતો જ નથી, તો શું કરવું? તો એક ઉદાહરણ આપું છું. ચલો 3/5 2/3. ઘડીક તમે સાંભળજો, તમ તારે પછી બે રકમ થી શીખવાડી છે એટલે આખું 4 નું તમારે કવર થઈ જશે. ચલો 3/5 2/3 4/9 અને 1/3. તો સાહેબ આમાં ડિફરન્સ 3/5. પહેલા અપૂર્ણાંક ની વાત કરું તો 5 માંથી 3 જાય એટલે 2. બીજામાં 2 માંથી 2/3 એટલે 3 માંથી 2 જાય 1. એટલે આમાં કઈ સેટિંગ થતું નથી. તો કઈ વાંધો નહીં, આપણે બે લઈ અને ઉડાડતા જવાના. જે આમાં આપણને પૂછ્યો છે કે સૌથી મોટો કયો રકમમાં? ચલો સૌથી મોટો પૂર્ણાંક કયો? સૌથી મોટો પૂર્ણાંક. તો ચલો પેલા બે ની પેર લઈએ હોય તો 3/5 અને 2/3. હા કે ના? બરાબર છે. હા, તો 3/5 અને 2/3 આપણે સૌથી મોટો શોધવો છે ને, તો એક કામ કરશું, નાના હોય એને કેન્સલ કરતા જઈશું, છેલ્લે મોટો વધશે જવાબ. તો ચલો 3/5 અને 2/3 છે. તો સામે સામે ક્રોસ મારો તો શું થશે? 3 તેરી 9 અને 5 દુ 10. તો ચલો 9 અને 10 માં મોટું કોણ? 10. તો 10 આપણે શેની નીચે લખ્યા છે? તો કે 2/3 ની નીચે. ઓકે, તો આપોઆપ નાનો હતો એ ઉડી ગયો. તો 3/5 છે એને ઉડાઈ દેવાના. હવે આપણે 3 હારે ઝઘડો કરવાનો છે. 2/3, 4/9 અને 1/3. હા કે ના? યસ. તો ચલો હજી આપણે બે રકમથી જ કરશું. હવે પેલાનું જે હતું ને એ બધું ભૂલી જવાનું. ચલો 2/3 અને 4/9. તો 9 દુ 18 અને 4 તેરી 12. ઓકે, તો એમાંથી મોટું કોણ થયું? 2/3 કે 4/9? 4 ના છેદમાં 9. 2/3. 4 ના તમે 9 ભાગ પાડો તો હાવ જવાબ નાનો થઈ જશે ને. અને 2/3 ભાગો તો થોડો કઈ વધશે જવાબ. 2/3 ભાગ પાડવાના 2 બિસ્કિટના. અને અહીંયા 4 બિસ્કિટના 9 ભાગ પાડવાના. હા, તો નાનું થઈ જાય. તો મતલબ 2/3 ઈ મોટો થશે. અને આમાંય આપણે જોયું ને કે 9 દુ 18. તો 18 મેં ક્યાં લખ્યા? 2/3 ની નીચે.
હા કે ના? હા. તો ચલો 4/9 ઉડી ગયો. હવે બે વચ્ચે ઝઘડો રહ્યો. 2/3 અને 1/3. આનો જવાબ તમે મને આપો. 1/3 કેટલા? 2/3 હમ, અને 1/3. અચ્છા. 3 આમાંથી 6 સૌથી બે ના મોટું છેદમાં કોણ? 3. યસ, બે ના 2/3. 2 ના 6 છેદમાં આવે. 3. કારણ કે 3 દુ 6 અને સામે થશે 3 એકા 3. 3. બે સંખ્યાઓ હોય ને મિત્રો, એના જે છેદ રહ્યા ને બે ના, એને ક્રોસ મારવાના છે સામે સામે. બરોબર. પછી તમને 4 સંખ્યા આપે ને તો ચિંતા નહીં કરવાની. 4 સંખ્યામાં મેં તમને અત્યારે શીખવાડ્યું કે બે બે સંખ્યા તમે લેતા જાઓ. એમાં જે નાનું હોય એને ઉડાડતા જાઓ. એટલે 3 દુ 6 અને 3 એકા 3. તો આમાં 6 મોટું થાય એટલે 2/3 મોટો જવાબ બનશે. એટલે કે મોટો અપૂર્ણાંક છે. હા કે ના? હવે એક રકમ આપું છું કે આ રીત તમે ક્યારે વાપરશો, તો કે જ્યારે નાના અપૂર્ણાંક ને એવું હોય ને ત્યારે. પણ માની લો કે છેદ બહુ મોટા છે ને ગુણાકારમાં તકલીફ પડે એવું છે, તો પછી એક બ્રહ્માસ્ત્રની રીત વાપરવાની કે જેમાં તમારે છેદ જે છે ને એ 96 થી 104 ની વચ્ચે લાવવા પ્રયત્ન કરવાનો. થોડુંક આગુ પાછું પ્લસ માઇનસ થાય તો કઈ વાંધો નહીં, પણ આવું ખાલી યાદ રાખવાનું. હું શું કહેવા માંગુ છું સમજાવું. 3/5 એક રકમ છે, સાંભળજો. 11/25 અને 3/10. ચલો આવું છે 3 રકમ. આમાંથી મોટો અપૂર્ણાંક કયો સૌથી મોટો? બરોબર. તો હવે સાહેબે પહેલા કીધું કે જ્યારે આવી મોટી રકમ લાગે આપણી રીતે થઈ શકે હો, ચિંતા ન કરતા. આપણે જે ઓલી ઉડાડવાની રીત કીધી એનાથી નહીં થઈ શકે. અને જો તમે છેદ નિયરેસ્ટ 100 ની નજીક લાવો તો પણ થઈ શકે. હવે હું શું કહેવા માંગુ છું તમને, તો 3/5 છે. હા કે ના? 3/5 પેલો હા. અપૂર્ણાંક. હા. ચલો હવે 5 ને હું નીચે કઈ સંખ્યા વડે ગુણીશ તો 100 ની નજીક આવશે? તો કે 20 વડે ગુણાય છેદ ને. હા. હા. 20 50 20 100 થયું. તો 50. તમે હવે ગણિતનો નિયમ છે કે નીચે જેટલા વડે છેદમાં ગુણ્યો ને એટલા વડે ઉપર ગુણવું પડે, તો એ સંખ્યા ન બદલાય. તો આપણે ઉપર 20 વડે ગુણવું પડે. તો 3/5 જે 5 હતી એને મારે નીચે અંશ છેદને 100 ની નજીક લાવવા માટે મેં 20 વડે ગુણ્યા 5 ને. તો 20 પંચા નીચે શું આવી ગયું? 100. તો અને ઉપર શું આવી ગયું? 20 તેરી 60. એટલે હા કે 60 ના? 100. ઓકે. હવે આપણે નિયરેસ્ટ જ લાવવાના 100 ની નજીક તમતારે. બરોબર. 98 આવી ગયા હોય નીચે તોય ચાલે, અને 102 100 આવે તોય ચાલે. બીજો જે અપૂર્ણાંક હતો 11/25 હતો. તો 25 ને હું કઈ એવી સંખ્યા વડે ગુણું કે જેથી 100 આવે? 4. 25 તો ચોકુ 4 25 ચોક 100 થઈ ગયા. તો ઉપર 4 વડે ગુણવા પડે. તો ઉપર અગિયાર. કોણ 44 હતા. 11 હતો. 44. તો 44/100. હા કે ના? યસ. હા. Yes. પહેલી સંખ્યા થઈ 60/100. બીજી સંખ્યા એ અપૂર્ણાંક આવ્યો 44/100. હવે ત્રીજો જે છે અપૂર્ણાંક એ 3/10 છે. તો ચલો 10 ને કેટલા વડે 10 ગુણ્યા તો 100 થાય છે? 10 10 10. 10 તો ઉપર કેટલા વડે ગુણવું પડશે? 10 10. 30 30. તો 30 30/100. હા કે ના? 30 હા. 6. Yeah. બસ હવે નીચે બધામાં 100 આવી ગયું ને. આ તો જેનો અંશ મોટો એ જવાબ મોટો. તો આમાં 60/100, 44/100 અને 30/100. 30 ના છેદમાં છોકરાઓ 100. ઉપર સૌથી મોટું કોણ છે? 60. તો 60/100. બરોબર. એ મોટો અપૂર્ણાંક બનશે. કારણ કે 60 ના 100 ભાગ પાડવાના અને 30 ના 100 ભાગ પાડો તો ઓછા થઈ જાય જવાબ. સમજાણું કે ફરીથી હા, કરું પાકો રીતે? પાકો પાકો. બરોબર. આ છેલ્લે બ્રહ્માસ્ત્ર છે. 100 ની નજીક લાવવા પ્રયત્ન કરવાનો. હવે તમને એક રકમ આપું છું અને તમારે મને જવાબ દેવાનો છે. કેમ થશે? પ્રયત્ન કરી. આ ટાઈપ તો નો હશે તો થશે. આ ટાઈપ નો જ આપવું. હાલો બસ. ચોક્કસ. બરોબર. મોળા નો પડતા નહીં કાંઈ મળે ગેંગે કે ફે કરવાથી શણગાર મર્દોનો સજીલો તો મજા આવશે. પાકો પાકો. 4/9, 5/11 અને 3/7. તમે મારી રીત પેલી રીત હતી એનથી નહીં કરી શકો. ક્રોસ નાનો નાનો ઉડાડીને એ રીતે કરો, તે રીતે બ્રહ્માસ્ત્ર વાપરો બ્રહ્માસ્ત્ર. ફરતી રકમ બોલું છું મિત્રો. 4/9, 5/11 અને 3/7. 99 98
તો એની નજીક લાવવા પ્રયત્ન કરવાનો. 9 ને 100 વડે તો તમે નહીં કોઈ સંખ્યા વડે ગુણી અગિયાર શકો. ફરીથી હવે એકવાર બોલ અગિયાર એકવાર બોલી નવા દો 99 થાય. હા 11 9 99. આ તો 99 હાલે. સર ફરીથી એકવાર બોલી દો હા હાલો 4/9. 4 ને 4 ના છેદમાં હા. 9 44 99. ઓકે 44 99 રેડી. એક જ મિનિટ હો, એક જ મિનિટ. હું આવું કોલ આવે છે મારે. ઓકે બીજી રકમ બીજી શું હતી? બીજામાં 11 હતા ને? 5 ના Question યાદ છેદમાં છે? 6 11 5/11 હતા બીજો અને ત્રીજો શું હતું લાસ્ટમાં 7 હતા. 4 ના છેદમાં 7 4/7. ઓલા 5 ચાર બીજામાં ચલો અંશ ચલો અંશ 5 5 હતો ને કે 6 હતો? ઇમરજન્સી આવી ગયો તો. હલો હા બીજી હાલો રકમ છે. બીજી રકમ કઈ હતી સાહેબ? પહેલેથી ત્રણેય રકમ બોલું છું. 4/9, 5/11 11 અને 3/7. છેદમાં 7 એ 11 થશે તો. તો એમાં ઉપર 55 થશે ને? હા 55 99 અને ઉપર ઓલો 4 પેલા 7 હતા ને? 3 અને ઉપર 3 અને નીચે 7 એટલે 3/7. એટલે 12 7 98. એને 12 ચોક 48 98. 14 7 98 7 ચોક 14 28. 7 98 બરાબર છે. સર 5/11 આવે જવાબ પાકું 5/11 આવ્યો બધાને? યસ. હવે આમાં તો માનો કે પેલામાં ડિફરન્ટ આવે, હમ છેદમાં ડિફરન્સ હોય તો બાકી જો તમે બધામાં કદાચ આમે 99 કરી શકો મિત્રો, 2 થી ને કરી શકો. પેલા તો આપણે 11 ચોક 44 થયું. હા પેલા 2 ને લઈએ તો 4/9 અને 5/11 તો 11 ચોક 44 અને 9 5 45 એટલે 44 વાળો ગયો. હાલો એટલે 44 હા વાળો ઉડ્યો. એટલે પેલો જે અપૂર્ણાંક હતો એ ઉડી ગયો. પછી 2 વધ્યા. 5/11 અને 3/7. હવે પાછા ક્રોસ મારો તો 7 પંચું 35 અને 11 તેરી 33. તો 35 મોટા, તો 35 વાળો જવાબ મોટો. 5/11. 5/7 ઓકે. આપણે બે રીતે એટલે શીખવાડી, કદાચ કઈક તકલીફ થઈ હોય તો તમે પછી છેલ્લે પાકું. પાકો. બીજી હજી રીત બહુ ઈઝી લાગે છે મને. બીજી રીત આમ તો ક્રોસ સોની નજીક કરવાની ને. લાવવાની વાત સારી છે. પણ એ બધે કામ ન લાગે ને એ બ્રહ્માસ્ત્ર વાળી. હા પણ આ તમે છે ને સૌથી ઓલું જે ઓલો અંશ થી ગુણો છો ને, ચોકડી પારો છો ને, એ રીત વધારે મજા આવશે. હા ચોકડી વાળી વધારે આમ તો અનુકૂળ રહી. પણ હા, બે રકમ હોય તો એ સારું. હા 3 રકમ રહે ને તો કાંઈ વાંધો નહીં. પેલા 2 નું કરી અને નાનું એનું ઉડાડતા જવાનું. ક્યારેક તમને નાનું પૂછે તો મોટું ઉડાડવાનું. હવે હું એક રકમ આપું, ચાલો મજા આવશે. આમાં બધાને જવાબ દેવાનો છે, સાચો ખોટો ગમે ઈ. 1/4, 2/5 અને 3/7. સૌથી નાનો અપૂર્ણાંક શોધો. 1/4 2/5 અને 3/7. 3/7. સૌથી નાનો અપૂર્ણાંક કીધું, મોટો એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો પેલા 2 ને લઈ. 1/4 અને 2/5. તો એમાં મિત્રો શું થશે? 1/4 અને 2/5 હોય તો તમે ચોકડી મારો તો 5 એકા 5. અને જે પેલી રકમનો છેદ હતો એને બીજા રકમના અનુસાર ગુણો તો 4 દુ 8. 8 તો સાહેબે પ્રશ્ન પૂછ્યો કે સૌથી નાનો અપૂર્ણાંક તો મોટાનું ઉડાડો. ઓકે. તો 2/5 છે એવું 1/4 તો આન્સર જોઈ આવે. લીધું છે. 1/4 હા 1/4 અને બીજી જે અપૂર્ણાંક હતો એ 3/7 છે. 1/4 અને 3/7 ચેક કરી લઈએ તો 7 એકા 7. 7 4 4 તેરી તેરી. 12 તો 12. બસ સૌથી નાનો છે ને તો મોટો ઉડાડો. છેલ્લે કોણ વધ્યું? 1/4 એ જ આવે બરાબર છે. પાકું છે? 1/4 હા. Yes. હવે મેં અપૂર્ણાંકમાં તમને ડાયરેક્ટ કીધું છે, બાકી હવે થોડીક વ્યાખ્યાઓ ને એવું આવે છે, પણ એવું કઈ આમાં તો કઈ પૂછાય નહીં. આપણે સમછેદી અપૂર્ણાંક એટલે શું? જેના છેદ સરખા હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય. 1/3,
2/3, 4/3, તો બધામાં છેદ 3 જ આવે તો એને સમછેદીય સરખા હોય, પૂર્ણાંક કહેવાય. પાકું છે? પછી Yes. સમઅપૂર્ણાંક એટલે હું તો કે સરખા હોય, છેદ ઉડાડો તો છેલ્લે તો હરખું જ મળે, બરોબર? રખો કે માર કરવું એમ ત્રીજા વર્ષે એમનું એમ એની જેમ 4/8 અને 8/16. તો આ બે હરખું જ થયું ને. 4/8 એટલે શું થયું? 4 દુ 8, 1/3. 8 અને 8 દુ 16 એટલે એમાં 1/2 1/3 જ આવે. તો બેનો જવાબ કોમન રહે તો એને સમઅપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? સમઅપૂર્ણાંક. પાકું? હવે Yes, yes. લાસ્ટ ટાઈમ મને યાદ છે કે આપણે દશાંશ પેલું પોઈન્ટ કાપવાનું ના તેની શીખવાડ્યું હતું, એનું એક ઝલક હું આપું છું, તમારે જવાબ લાવવાનો છે. ઉદાહરણ એક આપજો સર. હા, જે લાસ્ટ આપણે લેક્ચરમાં પોઈન્ટ કાપવા વાળું શીખવાડ્યું હતું ને કે 3.5 હોય તેને બીજી કઈ રીતે લખી શકાય? તો કે 35/10. 3.5. એ 3.5 એ શું કહેવાય? તો કે 35/10. ઓકે. કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે પોઈન્ટ ને, તો હટાવ્યો, આપણે પોઈન્ટ દશકના સ્થાનમાં પોઈન્ટ હતો એટલે એ દશાંશ. ઓકે. માન લો કે 3.14 હોય તો એને શું કહેવાય? 314 પેલા પોઈન્ટ વગર લખી નાખવાનું. 314 પછી પોઈન્ટ પછી કેટલા અંકો છે? તો કે બે 2 આંકડા. અંકો છે, તો 2 મીંડા મૂકવાના. અને 100°. બરાબર. બરોબર? 314/100. તો પાકું પાકું. હવે એક જવાબ તમારે લાવવાનો છે. 0.75 ભાગ્યા 0.025. કાંઈ ચિંતા ન કરતા. 75/માં કેટલા મૂકવું કયો? 0.75 છે એટલે પોઈન્ટ પછી 2 100. આંકડા છે. 100. 75/100 આવ્યું. હા. બરોબર? પછી ભાગાકારની નિશાની 0.025 છે તો 25/માં કેટલા મૂકવું? ઝીરો પોઈન્ટ પછી કેટલા એમાંય 100 આંકડા? આવશે, એમાંય 100. ના 0.025 છે. અચ્છા, 0.0 0 પર 1000 આવશે. તો 1000 આવશે. 1000 ચલો આવશે. હવે આમાં શું કરવાનું કે ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવો તો ઉપર નીચે અંશને છેદમાં નાખી દેવાનો, છેદને અંશમાં નાખી દેવાનો. અંશમાં નાખી દેવાનું. માની લો કે 75/100 છે પેલી 100 રકમ. 75 આવે. પછી ગુણાકાર કરીને આપણે 25/1000 હતા એને બદલે ગુણાકારમાં ફેરવો ભાગાકારને તો 1000 1000 ક્યાં ઉપર આવી જશે. અને 25 ક્યાં આવતા રહેશે? નીચે. પાકું છે? યસ. ઓકે. સામે છેદ ઉડાડો તો 25 તેરી 75 થશે ને. 75. હા. અને બે મીંડા ઉપર નીચે 1000 ના અને નીચે 100 ના બે મીંડા કટ થાય તો 3 × 10 એટલે 30 જવાબ આવે. ઓકે. આમાં થોડુંક તકલીફ પડી એવું લાગ્યું મને બીજાને. બીજા જાગૃત અવસ્થામાં છે કે હવે નિંદ્રામાં છે? ફરીથી કહું? હા સર. ચલો. જેવો આ તમે લાસ્ટ લેક્ચરમાં કદાચ નહીં હોય ને તો થોડુંક તમને સમજવામાં અઘરું બની રહેશે. બીજું ઉદાહરણ લેજો. 0.75 હું કઈ રીતે લખી શકું બીજી રીતે? તો કે 75/100. કેમ સાહેબ 100? તો કે 0.75 પોઈન્ટ પછી જમણા હાથ ઉપર કેટલા આંકડા આવે છે? 75 એટલે 2 આંકડા. 2 મીંડા ચડાઈ દેવાના. 2 મિનિટ ચડાવવાના 100. બરોબર? એટલે 0.75 એટલે શું થયું? 75/100 થયું. એને 0.75 ભાગ્યા રકમમાં કંઈક એવું હતું કે 0.025. તો પોઈન્ટ પછી મિત્રો જમણા હાથ ઉપર તમારા 3 આંકડા મળે, 0, 2 અને 5 એટલે કે 3 ડિજિટ થાય. એટલે 3 મિનિટ ચડાવવાના. તો એને 25 નીચે 3 મીંડા ચડાવવાના, સામે 75 ની એટલે 2 મીંડા ચડાવવાના. હવે ગુણાકાર ને ભાગાકારનો નિયમ છે કે ભાગાકારને ગુણાકારમાં ફેરવો, બરોબર? તો છેદ અને અંશનો ફેર થઈ જાય. તો જે 75/100 હતા એને તો એમને એમ જ રાખવાના પેલી રકમને. હવે ભાગાકાર છે એને હું ગુણાકારમાં ફેરવું તો 25/1000 હતા ને એને બદલે ઊંધું થઈ જાય, 1000 ઉપર જતા રહે ને પછી ક્યાં આવતા રહેશે? નીચે આવતો રહે છે. બસ પછી તો એ ખળંગ લીટી જ હોય, ઉપર 75 × 1000 એવું આવ્યું અને નીચે શું આવ્યું? 100 × 25. તો 25 તેરી 75. નીચે 25 હતા એ ઉપર 75 ઉડે એટલે 25 તેરી 75. હવે જો આ 25 તેરી 75 છેદ ઉડાડવામાં છે તકલીફ પડે તો રાજીનામું નોંધાવવાની તૈયારી રાખી મિત્રો. હસમુખભાઈ પટેલ ખીજા છે. એ તો સીધી વસ્તુ છે ને. અંશ અને છેદ ઉડાડવાનો હોય. બરાબર છે.
ઉપર કારણ કે 75 હજી આ તો ગુણ્યા થોડુંક 75 બેઝિક જ ના છે. હવે તો છેદમાં આ બધા થોડુંક કદાચ કંઈક ફેરવે તો આપણે એ લેવલે પહોંચવું પડશે હજી. 75 ના છેદમાં 100 છે અને 1000 ના છેદમાં 25 છે, તો 25 અને 75 ના છેદ ઉડે, બરાબર. 25 25 હતું બરાબર. 25 એટલે 25 ના 1 થઈ જાય અને 75 ના 25 થઈ જાય. 3 થાય, સોરી, 3 થશે. સારી વાત. 25 પૂરી 75 મોટી સંખ્યા આગળ તગડો મૂકજો. ઉધરાની છે હવે તમને છે મટી જાય છે, એકદમ પીવો ને થોડું છે પી લે તમે, પછી વધી જાય છે ને પછી નથી જવા દેવા. તમે મને ભલે 15 દીધે. હાલો હાલો કાઢું. ઓ મહેશભાઈ, સોરી 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 તમારું ઘરનું મહાભારત થાય છે. હો, સોરી સોરી સાહેબ, ઓકે, ચાલો કન્ટિન્યુ. દવા પીવાની વાત હતી. દવા સોડા પીવે કઈ. કુણાલ સર, તમારું માઇક મ્યુટ થઈ ગયું છે. મ્યુટ થઈ ગયું સાહેબ, માઇક મ્યુટ થઈ ગયું છે. ઓકે, સોરી. ચલો મિત્રો, 6/3 છે. હું એક નાની સંખ્યાથી સમજાવું. 6/3 છે 3 તો 3 વડે ઘડીઓ બોલો એટલે 3 દુ 6 થાય. 3 1 3 3 2 6 એટલે ઉપર બગડો આવ્યો. ઉપર હા, બગડો માની લો નીચે કે એકડો. હા, પણ માની લો કે 3/6 હોત તો 3 અંશમાં છે. ઉપર હોય એને અંશ કહેશું, નીચે હોય એને છેદ કહેશું. છેદ ઉપર કહેશું. તગડો ઉપર છે, એક આવે, છેદમાં નીચે ઉપર એક 6. આવે, નીચે 2 આવે. ઉપર 1 આવે, નીચે 2 આવે. હા કે ના? હા. બધાને ઓકે છે? છેદ ઉડાડવાના. છેદ ક્યાં લખવાનો? ઉડાડીને મોટી સંખ્યા આગળ ટાંકવાનો. બરોબર. યસ. હવે આમાં ઘણી વખત એવું થાય કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનો છેદ મોટો હોય ને એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? માની લો કે 3/4 છે તો આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેમ? કારણ કે છેદ મોટો છે અંશ કરતા. 5/7 ઈ પણ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. 9/11 ઈ પણ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પણ 4/3 હોય તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહેશું. શું કહેશું? અશુદ્ધ. હા, એટલે છેદ મોટો તો શુદ્ધ અને છેદ નાનો તો અશુદ્ધ. આ તો હવે અપૂર્ણાંકની વાત આવી એટલે થોડી કરી દીધી. બાકી આવું તો કઈ પૂછાય નહીં, પણ થોડુંક ધ્યાનમાં રાખવું સારું. પાકો. પાકું? ડન ડન. હવે કદાચ તમને આવું પૂછી દે, મિશ્ર અપૂર્ણાંક હોય, માની લો કે એક રકમ. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે શું પેલાથી ખ્યાલ છે મિત્રો? શુદ્ધ અને અશુદ્ધ બંને ભેગા હોય. એટલે કઈ રીતે? જો માની લો કે હું તમને એમ કહું કે 7/3 7/3 આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય 7/3 તો કોઈ જવાબ આપી શકશે કે પછી હું કહું? હાલો પેલા ટ્રાય કરો. 6 એ પૂર્ણાંક આવશે સર, 1 એવું. ચલો બે ઓપ્શન આપું છું. 1.2/3 કે 2.1/3. લ્યો હાલો, ગૌણ સેવા વાળા ઓપ્શન. જો મિશ્ર અપૂર્ણાંક એટલે હું થોડું સમજી લ્યો. 7/3 છે એટલે ભાગાકારમાં અંદર કે શું મૂકવાનું? 7 અને એને કેટલા વડે ભાગવાના છે? 3 વડે. હા કે ના? હા. તો 3 દુ 6 એટલે નીચે શેષ કેટલી આવી મિત્રો? 1 1. અને ઉપર ભાગફળમાં શું આવ્યું? 2. 2 પાકું? તો હવે એક હા. ચક્કર આપણે મારવાનો છે, બરોબર? એક ચક્કર મારવાનો છે એન્ટી ક્લોકવાઇઝ. એટલે છેદ જે છે એને ઉપર લઈ જાવ તો છેદ જે શેષમાં જે 1 હતો, બરોબર, શેષ જે 1 હતી એને ઉપર લઈ જાવ તો એકડો ઉપર આવશે. ભાગફળનો બગડો હતો, 1/3. હા, એટલે 1/3. 2.1/3 આવશે. અચ્છા, 2.1/3. યસ, 2.1. એક આમ એન્ટી ક્લોક હંકાવવાનું. જે શેષ હતી ને એને ઉપર લઈ લેવાની, બગડો હતો ને એને બાજુમાં લઈ લેવાનો, તગડો છેદમાં જ છે. 1/3. આ 1/1/3 દ્વિતીયાંશ, 1/2 ને? હા, 1/3. 1/3 આવે. તૃતીયાંશ કઈ રીતે? 2.1/3. 7/6 એટલે 7/3 હતું. 3 3 હતું, sorry.
તો આપણે છેદ ઉડાડ્યા 3 એકા 3 અને 3 દુ 6. આમાં તો છેદ નહીં ઉડે ને, કારણ કે 7 3 ના ઘડિયામાં આવે ને. ભાગાકાર કરવાનો હતો ને, આપણે અંશ નો ને છેદ નો ભાગાકાર થાય. હવે ભાગાકાર કરતા આપણને જે શેષ મળી એને આપણે અંશ બનાવી દેવાનો. અને કેટલા વડે ભાગ્યા હતા એને છેદ બનાવવાનો. એના વડે ભાગ્યો ને છેદ, એટલે જે ઓકે ઓકે ભાગાકારમાં ઓકે સંખ્યા પાકું છે પાકું ને પાકું પાકું પાકું. એટલે મેં કીધું જો ખાલી નો આવડે તો ફરતી, નો આવડે તો એક બીજી રીત છે કે 2.1/3, બરોબર. તો જે છેદ હતો ને 3, ઈ અને 2 નો ગુણાકાર થાય એટલે 3 દુ શું થઈ જાય 6, અને વત્તા જે ઉપરની સંખ્યા હોય ઉમેરાય એટલે પ્લસ 6 માં 1 નાખો એટલે 7, એટલે 7/3 આવી ગયું. ઓકે 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 બરોબર છે. યસ. યસ. ચલો 33/8 છે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 33/8. 4.1 33/8 કરવાના છે. 4.1 4.1/3. ચલો જો મિત્રો, આ જે છેદમાં હોય ને ઈ તો છેદમાં જ રહે. અહીંયા છેદમાં 8 હતું ને તો છેદમાં 8 તો આવી ફાઇનલ છે. 8 ચોક 32. 4.1 અષ્ટમાંશ, હા, એટલે 4 પૂર્ણાંક 4.1 આવે. 1/8. બરોબર. એકના છેદમાં 8 ચોક 32, 32 ને 33 આવી ગયા. હા હાજી. હવે હજી ટ્રાય કરો 58/8. 58/8. 856. 7.2 અષ્ટમાંશ. બે ઓકે. અષ્ટમાંશ. અને 82/8. 8 તમારે આવું ધ્યાન રાખવાનું, નકર 8 દાણ 80, 10 એટલે 10 પહેલા લખવાના. 8 બે બરોબર, અષ્ટમાંશ. 10 પહેલા લખવાના અને વધે 2 ઉપર મૂકવાના અને છેદમાં 8, એવું યાદ રાખો. 10.2 અષ્ટમાંશ. એ રીતે જ 10 કર્યું, ને 80 ને બરાબર છે. 82. હા હા જો આને આ પાકું રીતે પાકું તમે કદાચ યાદ રાખશો ને તો વધારે ઈઝી બનશે કે 82/8 છે ને, તો પેલા 8 દાણ 80 સુધી પહોંચ્યા આપણે, તો 8 દાણ એટલે 10 લખી નાખવાના. હવે 82 માંથી 80 જાય એટલે 2 વધ્યા, 2/8. યસ. બરાબર છે. 8.2 અષ્ટમાંશ. હા, પછી 27/8 હોય તો 8 24 3 અષ્ટમાંશ. 8.3 અષ્ટમાંશ. 3 અષ્ટમાંશ. 8.3 અષ્ટમાંશ કે Yes. 3.3 અષ્ટમાંશ. ના 8.3 અષ્ટમાંશ. 3.3 અષ્ટમાંશ. તો 88 64 થઈ જાય. તો ઈ 3.3 8 તેરી 24. હા 3.3 અષ્ટમાંશ. 3.3 અષ્ટમાંશ. હા, કારણ કે 8 તેરી 24, 24 માં 3 નાખો એટલે થઈ ગયા ને 27. પાકું. યસ. હવે એક દાખલો એવો છે, મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે ને એનો ટોટલ માંગ્યો છે કે 3.3 અષ્ટમાંશ વત્તા 4.1 અષ્ટમાંશ વત્તા 7.2 અષ્ટમાંશ. આવો એક દાખલો છે, સરવાળો કરવાનો. તો પેલા તમારે એને શેમાં ફેરવી દેવાનું? મિશ્ર મિશ્ર અપૂર્ણાંક ફેરવી નાખવાનું કે 8 તેરી 24, 24 ને 3 27/8. ફરતી બોલું છું રકમ, સહેજ ઉતાવળ થઈ ગઈ રકમ બોલવા મારે. 3.3 અષ્ટમાંશ વત્તા 27/8 બરાબર છે. 4.1 અષ્ટમાંશ. 32 33 અષ્ટમાંશ. ઓકે, તો ચલો 27/8 વત્તા બીજો જવાબ તમે શું લાવ્યા? 33 33/8. અષ્ટમાંશ. અને ત્રીજી રકમ છે 7.2 અષ્ટમાંશ. 8 + 56 ને 2 58 અષ્ટમાંશ. તો એમાં આવ્યું 58/8. હવે સાહેબ રકમ કઈક આવી કે 27/8, 33/8 અને 58/8. આનો હવે સરવાળો જ્યારે કરવાનો. મિત્રો 108/8. ઓકે, એટલે જ્યારે છેદ સરખા હોય ત્યારે એકવાર લખવાનો અને ઉપરનો સીધો ટોટલ થઈ જાય. તો ઉપરનો ટોટલ તમારે કેટલો આવ્યો? 27 33 60 58 59. બોલો. 108 108 છેદમાં 8. 108 ને 118. હાલો હવે ફાઇનલ લોક શું 118. કરું જવાબ? 118. 118/8 આવ્યું બધાને? હા. ઓકે, હવે હું તમને લઈ જાઉં છું, સહેજ તમને સાદું રૂપની ઝલક આપું છું. અપૂર્ણાંકની વાત આપણે અહીં પૂરી કરી છે, બરોબર. આ થોડાક બેઝિક, પછી કંઈક નવું લાવે તો તમે આમાંથી કંઈક રસ્તો કાઢી શકો. હવે આવે છે મિત્રો સાદું રૂપ.
હવે સાદુ રૂપમાં કઈ ટાઈપના દાખલા પૂછાય છે ને તો મારે હું ધ્યાન રાખવાનું તો કે સાદુ રૂપમાં તમને બધું મિક્સ આપી દીધું હશે ને તમારે એનું ટૂંકું રૂપ સાદુ રૂપ એટલે હું સીધો જવાબ લાવવાનો. હવે એમાં તમને શું છે કે નાનો કૌંસ આપ્યો હશે, મોટો કૌંસ આપ્યો હશે, છગડીયો કૌંસ આપ્યો હશે, આવું બધું આપ્યું હશે. અને ઈ પેલા એક વાત કરી દો કે ભાગુ સબા આ શબ્દ તમે પરિચિત જ હશો, હા કે ના? હા હા ભાગુ સબા પેલા ભાગાકાર થાય, પછી ગુ એટલે ગુણાકાર થાય, સ એટલે સરવાળો છે, એટલે બા એટલે ભાગાકાર. પાકું? અને યસ સૌથી પહેલા નાનો કૌંસ છૂટે, પછી છગડીયો કૌંસ છૂટે અને છેલ્લે મોટો કૌંસ છૂટે. ઓકે બરોબર છે? એકાદો નાની રકમથી શરૂઆત કરીએ પેલા તો. મોટા કૌંસની અંદર મોટો કૌંસ તો તમે ઓળખો છો ને? હા આમ તો ખબર છે, અમારે બ્રેલમાં તો ખ્યાલ છે. હવે ઈ મને કેમ ખબર પડશે? ના તમે ના નાનો વાંધો કૌંસ વાંધો નહીં. મોટો કૌંસ ટૂંકમાં એટલે મોટા પેલા કૌંસ ઉપર સામાન્ય કૌંસ, પછી મોટો કૌંસ અને છેલ્લે છગડીયો કૌંસ. ના, પેલા હા નાનો કૌંસ આવશે. સૌથી હા, પહેલા નાનો કૌંસ છે, પછી પછી વચ્ચે છગડીયો કૌંસ, સગડીયો છગડાવાળો અને છેલ્લે ગુજરાતીમાં. મોટો છૂટે. અને છેલ્લે મોટો. છૂટે. હા, ઓકે ઓકે. બરાબર? હા, મોટો કૌંસ એટલે આમ ઈંટ જેવું, આમ એક બાજુ તમે વિચારો એ ટાઈપ. આપણે આમ આંગળી વી શેપમાં, આડી આંગળી વી શેપમાં કરીએ ઈ ને? હા હા, તમે આમ જેલ જેવું બનાવો ને ઉપર રીતે આમ છાપરું, એટલે એનું કઈ રીતના સમજાવવું? હા એ ક્રોસમાં આપણે એ વી તો શેપ બરાબર. સિમ્બોલ આડો તો વી બરાબર. કરીએ, આડો વી કરીએ એ કયો કહેવાય? જો આપણે જે ઈંટ હોય ને, ઈંટ તો જોઈ છે ને તમે, લંબચોરસ. હા 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 લંબચોરસ ને તમે છે ને, લંબચોરસ નો મોટા ભાગનો આમ ભાગ કાપી નાખો એટલે વધે હું તમને આમ અડધી ખૂણો ઈંટ એક અડધા ઉપરની કાપી નાખો, ત્રીજા ભાગની ઈંટ કાપી નાખો, હા એટલે જે તમને વધ્યું ને એલ, નીચે એલ, આમ ઇંગ્લિશમાં એલ જોયો તમે? હા બરોબર? હા એની ઉપર એ છાપરું, એમ નીચે જેવું છે ને એલ જેવું, એવું ઉપર છાપરું, એટલે પેક થઈ જાય. અચ્છા પેક થઈ જાય. પાકું છે? એને મોટો કૌંસ કહેવાય. ઓકે પાકું. જો ખરેખર ક્યારેક હું તો મને નહીં ખ્યાલ હોય કે તમને ખબર છે કે નહીં, એટલે કદાચ એવું હોય ને તો મને ખરેખર કહેજો. ના ના, ના એટલે ના એ તો વાંધો નહીં. સિમ્બોલ તો તમે કોઈ પણ પેલું ટૂંકમાં આ લોકો જે કહે છે એ પ્રમાણે, પણ મૂળ આપણે જે બેઝિક સમજવાનું છે કે પેલા કયો કૌંસ આવે, તો પેલા નાનું કૌંસ પેલા આવે નાનો એમ. કૌંસ છૂટશે, પછી છગડીયો છૂટશે અને છગડીયો છેલ્લે છૂટે. મોટો છૂટશે. મોટા કૌંસની અંદર છગડીયો આવે અને એની અંદર નાનો આવે. પેલા મોટો આવશે, એની અંદર છગડીયો ને એની અંદર નાનો કૌંસ. એટલે પેલા નાનો છૂટે ને પછી સગડીયો છૂટે ને છેલ્લે મોટો છૂટે. હા હા. જે પેલા તો હવે લેતા એક ગયા રકમ બોલું છું, આપણે ટ્રાય કરીએ. એક રકમ બોલું, ટ્રાય કરીએ. હમ અને નાના કૌંસની પહેલા તે ખરેખર 7મા ધોરણની બુકમાં તો છે ને રેખા કૌંસ આપ્યો છે, એટલે ખાલી ઉપર લીટી આવે, ઈ સૌથી પહેલા છૂટે. હા. રેખા બરોબર? રેખા હા, 7મા 8મામાં કંઈક આવતું હતું કે રેખા કૌંસ એટલે કે સૌથી ઉપર લીટી હોય ઈ, પછી નાનો કૌંસ, પછી છગડીયો અને છેલ્લે મોટો. ઓકે. તો હવે એક રકમ ટ્રાય કરવી, મજા આવશે, આવી જશે જવાબ. હાલો. હવ 3 ઓછા મોટા કૌંસની અંદર 4 મોટા કૌંસની અંદર 4 ઓછા અચ્છા છગડિયા કૌંસની અંદર 6 નિશાની ઓછાની છે. ઓકે સગડિયા કૌંસમાં 6. અને છગડિયા કૌંસની બહાર માઇનસ નિશાની આવશે હો ને. ઓકે 3 ઓછા પછી મોટો કૌંસ 4, પછી 4 પછી તરત ઓછા, પછી છગડીયો કૌંસ, ને છગડિયા કૌંસની અંદર 6 બાર છે આ માઇનસ. 6 પછી પાછા ફરથી ઓછા, હમ પછી નાના નાના કૌંસમાં કૌંસમાં 5. કદાચ રકમ મોટી પડી જશે એવું લાગે છે મને, પણ જોઈએ. નાના કૌંસમાં 5. ઓકે બરોબર? હવે નાનો કૌંસ પૂરો કરી દો, 5 લખી અને નાનો કૌંસ આ બાજુથી બંધ કરી દો, પછી છગડીયો બંધ કરો અને મોટો બંધ કરો. હવે જવાબ લાવવાનો છે આપણે. હવે આને ગણવાનું છે કઈ રીતે? હા, જો પેલા કયો કૌંસ તૂટે? નાનો નાનો કૌંસ. તો નાના કૌંસની અંદર પાંચડો જ ખાલી આપ્યો, તો પાંચડાની આજુબાજુનો જે નાનો કૌંસ હતો ને એને કાઢી દો, તો પાંચડો વધ્યો. અને એની આગળ શું હતું? તો કે માઇનસ, માઇનસ અને એની આગળ 6, એટલે 6 ઓછા 5. તો 6 માંથી 5 જાય તો કેટલા આવે?
એક અને છગડીયા કૌંસની બહાર શું હતું? માઇનસ હતું, બરોબર. હા 3 ઓછા મોટા કૌંસની અંદર 4 ઓછા છગડીયો કૌંસમાં જવાબ આવી ગયો 1. તો 4 માંથી 1 જાય તો પાછા કેટલા વધે? 4 માંથી 1 જાય તો પાછા કેટલા વધશે? 3. બરાબર. અને હજી 12 તો 3 હતા, તો 3 માં 3 જાય તો કેટલા આવશે? 0. બરોબર. હું ટ્રાય તો કરું છું, છતાં તમને જેમ સેટ થાય એમ આને સ્વીકારી લેજો, આ કૌંસ વાળી પદ્ધતિ. ના 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 ટૂંકમાં આ રીતનું છે. ટૂંકમાં જે કૌંસમાંથી બાદ કરીએ એ પછી આગળના કૌંસમાં જતું રહે. પછી ઈ ઓલામાંથી જતું જાય, નાનો કૌંસ જતું જાય પછી બીજા કૌંસમાં આવી જાય, મતલબ છગડી હોય તો છગડીયામાં આવી જાય. બરાબર. પછી છગડીયામાં છૂટો થાય એ મોટામાં આવી જાય, મોટામાં છૂટો થાય પછી છેલ્લે બાદ કરીને છેલ્લે છૂટા વધે એનો કરવાના. સીધો ધાકાચીકી બોલાવાની. બરાબર બરાબર. પાકું પાકું. બરોબર. ઓકે, ચલો હવે કૌંસની લપ છોડો, હાલો એક સિમ્પલ આપું. 9 + 1 9 9 પ્લસ + 1 1 ગુણ્યા 6 ગુણ્યા 6 ઓછા 3 ગુણ્યા 6 ઓછા 3. 9 + 1 ગુણ્યા 6 હા ઓછા ગુણ્યા 6 3 ઓછા 3 છેદમાં 4 + 2 છેદમાં 4 + 2 ગુણ્યા 7 ઓછા 6. તો પેલા જયારે હું રકમ બોલું ને ત્યારે જ તમે જો કેલ્ક્યુલેટ કરતા ગયા હોત ને તો ઈઝી પડે. 9 + 1, હા કે ના? ઉપર પેલી રકમ 10 9 + 1 10, પણ 10 નહીં કરવાના. પેલા શું થાય? ભાગાકાર, પછી ગુ એટલે ગુણાકાર. તો પેલા ગુણાકાર કરવાનો ને, તો 9 + 1 ગુણ્યા 6. તો છગડાની અને એકડાની વચ્ચે ગુણાકાર આવશે, તો પેલા ગુણાકાર કરી નાખો. 6 એકા 6 એકા 6. હા, તો 1 ગુણ્યા 6 એટલે સીધો 6 આવી ગયો, હા બરોબર. એટલે હવે શું વધ્યું? 9 + 6 એકા 6 કરી નાખ્યું, એટલે 9 + 6 ઓછા 3. 15 તો 15 9 ઓછા × 15 3 અને 15 માં 3 કાઢો એટલે 12. હા. હવે નીચે એ રીતના કરતા જજો. 4 + 2 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 7 બોલો ને એટલે તમારે સીધું 7 × 14 કરી જ નાખવાનું. હા 7 + 14 બરાબર છે. 14 ને 4 પ્લસ 4 હતા, 4 વત્તા 18 ઓલા હતા 18 અને છેલ્લે એમાંથી 6 બાદ થતા હતા. 18 માં 6 જાય તો 12. 12. તો 12 ના છેદમાં 12. તો જવાબ 0 આવશે, 1 આવશે કે 3 આવશે? શું આવશે? 12 ના 12 ના 6 ગુણો એટલે 0 આવે ને? 12 1 આવશે, 0 નહીં આવે. હા, 12 કારણ કે એકા આમાં 12. શું થાય, અહીંયા ઉતાવળ હોય ને એટલે બાર ઉડીને 0 આવી જાય ને ઈ ગોણસે ના ના વાળા એક જ પેલા જ નીકળે પાછું. 12 એકા 12 જ આવશે. 12 એકા 12 આવશે, એટલે જવાબ 1 બનશે, 0 નહીં બને. આ જયારે છઠ્ઠામાં હતું ને ત્યારે આપણને ખરેખર ક્યારેક ખબર ય નહોતી પડતી. બાર ઉડાડીને 0 જ થઈ જતું હતું. એ તો 10 ઉડાડીને 0 થાય. એક તો એક જ હા, થાય, ભાગાકારમાં તોય એક જ પછી એક થાય. તો વધે જ તે એમ. હા ભાગાકારમાં એક જ આવે. પાકું છે? આનું ઉદાહરણ હજી એક સાહેબ કરીએ. હજી એક તો ઉદાહરણ હાલો લાવું. આ ટાઈપનું. ઉદાહરણ મોટા છે, પણ મને નાના બનાવવું છે. ચલો એક ઉદાહરણ લખું. 4/7 અપૂર્ણાંક એટલે કે ન્યા બીક લાગે છે. એમાં થોડા ગૂંચવાઈ જાય છે. 4/7 ગુણ્યા 7/5. તો આમાં તો હાવ હેલું હતું. 4/7 ગુણ્યા 7/5 એટલે એક વસ્તુ તો સીધી ઉડી જતી હતી. કઈ ઉડી જાય છે? ઉપર નીચે હરખા હોય ઉડે. 4/7 ગુણ્યા 7/5. તો ઉપર નીચે સરખા સરખા હોય ઉડે. 7 ઉડે, હા કે ના? હા ક્રોસમાં 7 હા, ક્રોસમાં 7 ઉડી જાય કે નહીં? ઉડી જાય. પાકું? યસ. અને ભાગ્યા ક્રોસમાં આમ 4. 7/10. આમ 4 અને 5 હતા ને? 4 ઉપર અને 5 લીધા હતા. ફરીથી રકમ બોલું છું. 4/7 હા ગુણ્યા 7/5. 7/5. તો 4/7 અને 7/5. તો 7 ઉડી જાય એટલે 4/5 વધે. ઓકે. ભાગ્યા 7/10. ભાગ્યા 7/10.
તો ચલો 4/7 ભાગ્યા 7/10 છે ને ગુણાકારમાં ફેરવી દેવા હોય તો 7/10 હોય 10 ક્યાં જતા રહે? ઉપર નીચે. અચ્છા 10 નીચે હતા. હા 10 નીચે થાય ઉપર એટલે આમ ડાયરેક્ટ 7 ઉડાડી ન દેતા ક્યારેક. ઓકે બરોબર, તો ઉપર થશે 10 ચોક 40. 49. ઉપર જો ગુણાકાર હોય ને મિત્રો ત્યારે ઉપર ઉપરનો ગુણાકાર થાય, નીચે નીચેનો ગુણાકાર થાય. એ તો ખ્યાલ છે ને? જો હું કહી દઉં, 1/2 હોય ને અને ગુણ્યા 3/2 હોય. 1/2 ગુણ્યા 3/2 તો ઉપર ઉપરનો ગુણાકાર કરવાનો, નીચેનો ગુણાકાર કરવાનો. છેદ સરખો હોય તો છેદ હરખો એક ભલે ગુણાકારમાં તો ગુણાકાર જ કરવાનો. ઓકે બરોબર, તો ઉપર શું થશે? 1/2 અને 3/2 તો ઉપર શું છે? આ બાજુ એકડો છે ને આ બાજુ તગડો છે. ઉપર 3 હા તો 3 એકા 3, નીચે 2 અને 2 તો 2 દુ 4 થશે. 3/4 આવો જવાબ. હાલો હજી એક મને જવાબ દો. 7/2 ગુણ્યા 3/4. 21/2 2 તેરી 6. 7/2 ગુણ્યા 3/4 એટલે ઉપર 7 અને 3 આવે છે, નીચે 2 અને 4 આવે. એટલે ઓલો 2 ચોક નીચે છેદમાં 8 આવશે ને ઉપર 7 તેરી 21. સાહેબ આપનું નામ શું? મહેશ આપનું નામ? મહેશભાઈ એક જાગૃત અવસ્થામાં છે. મને શોખ આમ ગણિતનો. ચલો 7 તેરી ઉપર 21 અને નીચે 4 દુ 8 આવશે. હા કે ના? યસ હવે એક આ ટાઈપના બહુ દાખલા પૂછાય છે અને હું તમને છેલ્લે પછી એવું કહી દઈશ કે આવું જો થાય તો આ ટ્રાય કરવી તો લગભગ તમે 90% તો સાચા પડી જાવ. પછી ખોટાઈ પડવાની સંભાવના છે, પણ જયારે કાંઈ ન આવડે ને ત્યારે સ્ટીરોઇડ જેવું છે આ તો. બરોબર, પણ એ પેલા એક રકમ જોઈએ. પેલા તો મિત્રો એ રકમ જોતા પહેલા તમને એક સૂત્રમાં શીખવાડવું પડશે. તમે આ સૂત્ર વિશે વાકેફ છો? A² ઓછા B². કે આ A² ને B² આવે મારી નાખે. A². A નો વર્ગ ઓછા B નો વર્ગ. બરાબર ચલો A ઓછા B A વત્તા B આનું સૂત્રનો જવાબ આવો બનશે. ફરીથી હું બોલું છું, A² ઓછા B² નો જવાબ આપણે A નો વર્ગ ઓછા B નો વર્ગ જે છે એનો જવાબ કંઈક સૂત્રાત્મક આવી રીતે થાય કે A ઓછા B A વત્તા B. સમજાય ને? ચિંતા ન કરતા, રકમ બોલું એટલે વધારે સમજાય છે. આ તો પેલા ખાલી સૂત્ર બોલો કદાચ કોઈ જાણતા હોય તો. ટૂંકમાં A ઓછા સૂત્ર તો એ જ ને મળતું A² ઓછા B². A નો વર્ગ ઓછા B નો વર્ગ એનું સૂત્ર શું થશે? A ઓછા B ને A વત્તા B. વત્તા B. બરોબર, આ ખાલી તમને થોડુંક ધ્યાનમાં હોય તો તરત ઈઝી પડશે. રકમ તમને આમ બીક લાગે એવી આપે, પોઈન્ટ વાળી ને એવી, પણ બીવાનું નહીં. જોજો, એક રકમ આવી છે 0.25 ગુણ્યા 0.25. 0.25 ગુણ્યા 0.25 ઓછા 0.24 ગુણ્યા 0.24. અચ્છા અને છેદમાં આખાના છેદમાં 0.49. આનો ફાઇનલ આન્સર હું આવું પૂછ્યું હોય તો તમે વિચારો 0.25 ગુણ્યા 0.25 એટલે એ ગુણ્યા એટલે એનો વર્ગ કહેવાય કે ન કહેવાય? બરોબર, 2 નો વર્ગ એટલે શું થાય મિત્રો? તો કે 2 ગુણ્યા 2. 2 કેટલી વાર? તો કે 2 વાર. 3 નો વર્ગ એટલે શું થાય? તો કે 3 નો 2 વાર ગુણાકાર કરવાનો. 3 ગુણ્યા 3. 3 નો 9. 4 નો વર્ગ એટલે શું થાય? તો કે 4 ગુણ્યા 4. તો કે આમાં 0.25 ગુણ્યા 0.25 એટલે શું થાય? તો કે 0.25 નો વર્ગ. હા કે ના? યસ. અને ઓછા 0.24 ગુણ્યા 0.24 એટલે શું થાય? તો કે 0.24 નો વર્ગ. અહીં સુધી ખબર પડી? બરોબર, અને છેદમાં 0.49 છે એને ઘડીક રહેવા દો. તો આમાં સૂત્ર આપણે વાપરી શકાય. જો તો 0.25 નો વર્ગ ઓછા 0.24 નો વર્ગ. તો પેલી જે સંખ્યા છે 0.25 એને તમે એ કહી શકો A² ઓછા B². એનો મતલબ તમારે શું કરવાનો કે 0.25 ઓછા ગુણ્યા 0.24 અને 0.25 એકવાર 0.25 વત્તા 0.24. એ ઓછા B ને એ વત્તા B. પેલી સંખ્યાને A કહી દો 0.25 ને, અને બીજી સંખ્યાને B કહી દો.
24 નો આમ ચાંચ ડૂબે છે તો અંદર હજી તમને લઈ જાઓ થોડો. ના 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 પાકું પાકું સાહેબ. જો ફરીથી કહું છું 0.25 ગુણ્યા 0.25 રકમમાં આવું હતું ઓછા 0.24 ગુણ્યા 0.24 તો ગુણાકાર ને એવું કરવાનું બે આવા દાખલામાં. આ દાખલામાં ખાલી એક સૂત્ર વાપરો ને એટલે ફટ દઈને જવાબ આવી જાય. અને ઈ સૂત્ર કયું હતું તો કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે કે ભાઈ કોઈ એક સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ હોય તો શું કરવાનું પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા બીજા કૌંસમાં પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા a ઓછા b ને a વત્તા b. હવે અહીંયા 0.25 ગુણ્યા 0.25 હતું એનો મતલબ શું થાય 0.25 બે વાર એટલે 0.25 નો વર્ગ કૌંસ ઉપર આવ તમે વિચારી શકો છો ને. યસ યસ. પછી બાજુમાં રકમ એમાં ને એમાં આપી હતી કે 0.24 ગુણ્યા 0.24 એનો મતલબ શું થાય 0.24 નો વર્ગ અને છેદમાં આપ્યું છે તમને 0.49 તો કાંઈ વાંધો એને ઘડીક રહેવા દે. હવે આપણે ઉપર કેવી રકમ બનાવી દીધી તો કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર જેવી રકમ બની કે 0.25 નો વર્ગ ઓછા 0.24 નો વર્ગ. હા કે ના? યસ. હવે આનો મતલબ શું થાય કે 0.25 ઓછા 0.24 અને એકવાર શું થશે બીજા કૌંસમાં તો કે 0.25 વત્તા 0.24 એકવાર પ્લસ કરવાના અને એકવાર બે સંખ્યાનો માઇનસ. માઇનસ કરવાનું. અને તમને એવી જ રકમ નીચે આપી છે સેટ કરીને કે જેનો સરવાળો છે ને કંઈક નીચે 0.49 થઈ જતો છે તો કે આ થઈ જાય છે 0.25 ને વત્તા 0.24 નો ટોટલ કેટલો થાય 49. પાકું છે? યસ કારણ કે 0.25 ઓછા હા 0.25 ઓછા 0.25 ને 0.24 કર્યા એટલે ઈ 0.24 એટલે 4 ને 5 9 અને 2 ને 2 4 એટલે 0.49 થયો. તો ઉપર યસ. જે કૌંસમાં સરવાળો કર્યો તો ઈ અને નીચે 0.49 ઈ બંને ઉડી જાય શું થઈ જાય ઓકે. બરોબર. તો ઉપર શું વધ્યું હતું તો કે 0.25 વત્તા 0.24 ઈ બે નો ટોટલ 0.49 થતો એટલે ઈ અને નીચેના 49 ઉડી ગયા એટલે આમાં તમારે ખાલી શું કરવાનું છે સરવાળો કરવા બાદબાકી કરવાની રહે તો 0.25 માંથી 0.24 જાય એટલે કેટલા વધે તો કે 0.1 વધે 0.01. હવે તમને 0.08. શોર્ટકટ આપી દો આ દાખલામાં જો તમારે અઠે ગઠ્ઠે દુવારકા કરવું હોય તો શું કરવાનું જ્યારે આ મેથડના આ ટાઈપના દાખલા પૂછાય ત્યારે મોસ્ટ ઓફ કાંઈ બે સંખ્યાનો ટોટલ કરી નાખવાનો અને કાંઈ બે સંખ્યાની બાદબાકી કરી નાખવાની ઈ જ જવાબ બનતો હોય. પણ એમાં પાછું એવું નથી કે ફરજિયાત ક્યારેક તમે સરવાળો કરો ને આપણે નસીબ ઊંધા હોય બાદબાકી વાળો જવાબ એ બનતો હોય. બરાબર. ટૂંકમાં નિશાન ઓછાની આગળ છે કે પાછળ છે ઈ જો પેલા છે કે પછી છે ઈ જોવાની એવું હોય કે આ ટાઈપનું જ ના હોય. એવું નહીં માની લો કે કદાચ નીચે આમણે શું આપ્યું હતું 0.49 આપ્યું હતું ને છેદમાં ફરતી રકમ બોલું છું હા કદાચ આ લાંબી 0.25 રકમ પડી જાય તમને એવું લાગે છે 24 જો 0.25 હા વત્તા 0. પેલા બધું ભૂલી જાવ હાલો 0.25 રકમ કઈક આવી છે તમને પરીક્ષામાં આવું પૂછ્યું ગૌણ છે ઓળાય કે 0.25 ગુણ્યા 0.25 ઓછા 0.24 ગુણ્યા 0.24 ગુણ્યા 0.24. આ આખાના છેદમાં ઠેઠ સુધીના છેદમાં 0.49 છે. ઓકે. તો હવે સાહેબ આમાં શું કરવું ગુણાકાર ભાગાકાર કરવા બેવો અને પાછા 0.49 વડે ભાગાકાર કરવો અને કઈ રીતનું કરવું તો કે એવું નહીં આમાં સૂત્ર જ વાપરવાનું હોય બરોબર કે 0.24 વત્તા 0.25 નો ટોટલ કરો ઈ જો નીચેની સંખ્યા થઈ જતો હોય તો ઈ ઉડી જાય. ઓકે. અને કાં તો ક્યારેક ઈ લોકો એવી સેટ કરીને રકમ આપે તો છેદમાં એવી રકમ આપી કે જેના બાદબાકી કરવાથી નીચેની રકમ ઉડી જતી હોય ક્યારેક માની લો કે છેદમાં 0.01 આમાં બાદબાકી જો આપી હોત નીચે તો એ પ્રમાણે ઉડે. હવે આ તમે કદાચ 20% 30% સમજ્યા એવું મને લાગ્યું. ના ના એ તો બરાબર છે કાં સરવાળો કરીએ કાં બાદબાકી કરીએ અને અને એમાં આવા જો દાખલા પૂછાય ને હા તો ઈ તમને લાઈફ લાઈન ઓલું 20 બે ઓપ્શન કેન્સલ કરાવી નાખું બાકી બે માં પછી થોડુંક રિસ્ક લેવું પડે. ઓપ્શન તો આપેલા જ હોય. એવું બને કે બે ઓપ્શન આપેલા હોય સરવાળાનો ના એવું આપેલો તો ન હોય હોય બે બાદબાકીનો માંથી આપેલો હોય. જવાબ તો એક જ બનશે પણ હવે તમે મને એ ડાઉટ છે કે માઇનસ કરીને આવશો ને પ્લસ જવાબ આવે તો આ તો મેં તો તમને શું કરાવ્યું હા હા એમ કે હા ઓલા 4 માંથી જે તુક્કો મારવો એના કરતા બે તો કેન્સલ કરાવી નાખું બરોબર બે ઓપ્શનમાં તુક્કો મારવા દે એટલે તમારે જીવતા રહેવાના ચાન્સીસ વધી જાય ઓલા જવાબમાં એમ કારણ કે બે આપ્યા હોય તો શું કરવાનું બરોબર. માની લો કે એક બીજું ઉદાહરણ હું આમ બોલું છું તમને સમજાય તો કેજો તો વધારે લઈ જાઓ તમે 7.5 નો કૌંસ ઉપર વર્ગ એટલે 75 નથી 7.5 છે બરોબર
7.5 નાના કૌંસની અંદર મેં લખ્યા છે 7.5 અને એનો વર્ગ ઓછા બીજા નાના કૌંસની અંદર 2.5 અને કૌંસ ઉપર વર્ગ છે. સમજાય છે તમને? હા ટૂંકમાં પેલા 7.5 નો વર્ગ છે હા, ઓછા ઓછા 2.5 નો ઓછા વર્ગ છે 2.5 નો વર્ગ છે અને છેદમાં 5 આપ્યું છે. આનું આપણે સાદું રૂપ શોધવું છે. તો a છેદમાં નો વર્ગ ઓછા b નો વર્ગ છેદમાં 5 આપ્યા છે. એમાં ઓકે 5 7.5 છે એટલે સીધા આપણે એના a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે એકવાર 7.5 તમે નો જે વર્ગ છે કરો એને તમે a ગણો તમારો 2.5 છે ને તમે b ગણો તમારો તો a 2.5 ઓછા b એટલે પેલી રકમ ઓછા બીજી રકમ એટલે 7.5 ઓછા 2.5 અને એકવાર 7.5 વત્તા 2.5 કરવાના. 7.5 આપણે ઓછા 2.5 કરીએ એટલે જવાબ તો એનો 5.5 જ આવશે. 5 આવે છે ને? હા, તો 5 ઉપર નીચે ઉડી જાય ઉડી ઉડી જાય તો આમાં તમારે ટોટલ કરીને જે આવે ને ઈ જવાબ બને તો 7.5 ટોટલ વાળો વત્તા હા આમાં પ્લસ 2.5 વાળો નો જવાબ આમાં પ્લસ કરી નાખો 7.5 વત્તા 2.5 એટલે કેટલું થાય? 7.5 ને 2.5 કેટલું થાય? 10 થાય. હા 7.5 વત્તા 2.5 બરોબર છે. 7 ને 2 10 9 અને 0.5 અડધું અડધું એટલે 1 થાય. હા પછી આમાં થોડુંક 5 એકા 5 ને 5 દુ 10 નહીં 7.5 વત્તા હા એ 2.5 તો બરાબર 10 હા એ પ્લસ કરીએ એટલે 10 થાય પછી શું તો 10 તો જવાબ આવી ગયો તમારે છેલ્લે. અચ્છા જવાબમાં આપણે 10 આપેલું છે એમ ઓપ્શન 10 હતો. ઓકે આ થોડુંક સમજવું અઘરું પડી ગયું ને એવું થયું ને. ના ના આ ખ્યાલ 100% ખ્યાલ આવી ગયો આમ મને તો હજી ગુજરાત જોઈ બધા મજા આવે બાકીના વિદ્યાર્થીને જો કદાચ એવું થતું હોય તો પછી આ જે એક મેથડ હતી એને તમતા સ્કીપ કરજો પણ જ્યાં સુધી જવાય ત્યાં સુધી હું તો લઈ જાઉં છું તમને. હું એવું કહું છું કે a નો વર્ગ સ્મોલ a તમે વિચારો એબીસી નો સ્મોલ a નો વર્ગ ઓછા b નો વર્ગ એનું એક મિત્ર સૂત્ર આવતું હતું 7મા 8મા અવયવમાં ને એમાં કે a ઓછા b અને a વત્તા b. એક બરાબર છે કૌંસમાં a ઓછા b અને એક કૌંસમાં a વત્તા b. આ સૂત્ર જ છે બરોબર. a તો હું સ્ક્વેર તમને ઓછા b સ્ક્વેર 5 બરાબર નો a વર્ગ ઓછા 2 નો વર્ગ 5 નો વર્ગ 5 નો વર્ગ ઓછા ઓછા 2 નો વર્ગ એનો મતલબ શું થાય કે એકવાર 5 વત્તા 2 કરવાના ને એકવાર 5 ઓછા 2 કરવાના. યસ કાં 7 કાં તમે 3 કરી શકો હા એમ બરોબર. ઓકે અને આ સમજાય છે સૂત્ર તમને પેલા? યસ કાંઈ વાંધો નહીં. બીજો પૂછાય ગયેલો બેઠો જવાબ આવ્યો દાખલો કોઈ એટલે તમે પાછું કોન્ફિડન્સમાં આવી જાઓ. હાલો એક દાખલો મજા આવે એવો લોજિક વાળો લઈએ તો તમને વધારે મજા આવે. એક આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે પરીક્ષામાં. આમાં સીધા તમે કોઈ સૂત્રની માયાજાળમાં નથી પાડવા કારણ કે આમાં તો નકર અઘરું પડી જાય કરતા ઓપ્શન ઉપર જ જાજો તો તરત જવાબ આવી જશે. ઓપ્શન ઉપરથી ક્લિયર આવશે. રકમ સાંભળજો એક પરીક્ષા છે એમાં પ્રત્યેક સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવે છે. એટલે એક સાચો પડે ને તો 4 ગુણ, 2 સાચા પડે ને તો 8 ગુણ એમ. એક પરીક્ષામાં સાચા જવાબ માટે 4 ગુણ મળે છે અને એ પરીક્ષામાં પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપી લેવાય છે. ઓકે ખોટા જવાબ માટે ખોટો જો તમારો પડ્યો તો 1 ગુણ કાપી લીધા. માની લો કે તમે 5 અટેમ્પ કર્યા છે સાંભળો ઉદાહરણ તરીકે એમાં તમારા 4 જવાબ સાચા છે મિત્રો ને 1 ખોટો છે એનો મતલબ 4 સાચા છે એટલે તમને કેટલા મળે? 16 માર્ક મળે. અને 1 નો પાછો કપાય 1 એટલે 1 કપાય તો 16 માંથી 1 જાય તો 15 તમને આમ દિમાગમાં આવ્યું? યસ તો એક પરીક્ષામાં સાચા ગુણ માટે 4 ગુણ મળે છે પ્રત્યેક જવાબ માટે સાચા જવાબ માટે અને પ્રત્યેક ખોટા માટે 1 ગુણ કાપી લેવાય છે. બરાબર છે. હવે એક વિદ્યાર્થી 75 પ્રશ્ન લખે સાંભળજો ટોટલ ઓકે 75 પ્રશ્નો એ અટેમ્પ કરે છે લખે છે બરોબર અને એને માર્ક મળે છે 125 માર્ક. 125 માર્ક મળે છે પ્લસ માઇનસ બધું કરતા ખોટાના કાપી નાખ્યા સાચાના રાખ્યા એવું બધું કરતા પછી 125 માર્ક વધ્યા. ઓકે તો
તો એને કેટલા સાચા જવાબ આપ્યા હશે? અને ઓપ્શન તમને આપું, ઓપ્શન ઉપરથી તમારે મગજ દોડાતો ઓપ્શન ઉપરથી દોડાવજો. ઓકે. એને સાચા જવાબ કેટલા લખ્યા હશે? બરોબર, ટોટલ પ્રશ્નો 75 લખ્યા છે એને, એનો મતલબ કે સાચા ને ખોટા બે મિક્સ છે, કોમ્બો પેક. મિક્સ છે. હા, 125 ટોટલ થાય છે ટૂંકમાં, એને મળવા અને પાત્ર. માર્ક થાય છે 125. હવે ઓપ્શન એ છે 35, ઓપ્શન બી છે 40, ઓપ્શન સી છે 45 45. અને ઓપ્શન ડી છે 25. ટૂંકમાં 25, 35, 40, 45 આવો ઓપ્શન છે. એને કેટલા સાચા જવાબ લખ્યા છે આપણે ઓપ્શન ઉપરથી જ પકડવી જો દાખલાને. એટલે 75 માંથી આપણે 35 બાદ કરવી કદાચ. 100 અને 50 એકુ 50 એવું થાય ને, એવી રીતે ગણો તો થાય તમે. એવું નહીં આમ તો એવું જ છે. 125 છે ને? માર્ક એને 125 મળે છે, પણ એને પ્રશ્નો કર્યા 75 હશે, તો એને હા, સાચા એ પ્રશ્નો ખ્યાલ કેટલા છે. હશે? 75 માંથી આપણે 40 બાદ 40 ચોકો 160 માંથી કદાચ. માની લો કાંઈ ન કરવું હોય, હા બસ નજીક છો તમે, સાચું. 40 તો 90, 180 માંથી 80 માંથી 13 ને 60 માંથી 20 બાદ કરીએ કદાચ. 55 એટલે ના 30 એ હું 35 ચોક 100 ને 35 70 140 140 માંથી 35 ને 75 માંથી 35 બાદ કરીએ એટલે 45 થી બરાબર 40. છે. 45 બરાબર, 40 બાદ કરીએ. 35 45 નો 180. એ વધારે થાય 40 ચોકો 160 160 માંથી. મૂંઝાણા લાગે છે. ના ઓપ્શન એટલે કયો? હું કરું એ રીતે ઓપ્શન છે 35, ચોકો ચોકો ઓપ્શન 60 ચોકો ચોકો ઓપ્શન 100 છે 35, 40, 45 અને 25. 160 માંથી 35 બાદ કરીએ. 60 બરાબર છે. 125 આવે, 40 જવાબ બરોબર આવશે. છે. 40 વાહ મેહુલભાઈ વાહ. તમે કયા ગામના છો? મળવા આવવું પડશે. બોટાદ સાહેબ, જાળીલા, સારંગપુર ની નજીક. ઓહો, શું વાત છે. બોટાદ આપણે હનુમાનજી દાદાનું હા મંદિર દાદા, સારંગપુર. કષ્ટભંજન દાદા. અને જમરાળામાં ફકડાનાથની જગ્યા છે, આમ પકડાનાથ જાવ તો બાપા, કાળિયાદમાં આજુબાજુમાં જગ્યા બધું. છે. હા, ભીમનાથ પડખે ભીમનાથ ભીમનાથ છે. ચોકડી એને મહાદેવનું મંદિર છે પૌરાણિક ને. હા હું તે બોટાદ જિલ્લાનું છું સાહેબ. એવું છે એમ? હા, લે જમરાળા મારું ગામ, લાઠીદળની બાજુમાં. હા, લાઠી એ અમારા બધા પાડોશી ગામ. હા જાળીલા, રાણપુર નું જાળીલા. હા, સાચું તમારું. સુંદરિયાણા વાળા બાપુ વાળું. હા, મને એમ કેવું મીરા જવાબ મળે છે કે ઘીની તપોબળ વાળી હશે, પણ પછી ખબર પડી બોટાદ છે. ચલો 40, માની લો કે સાચા જવાબ મિત્રો 40 હોય એના, તો ખોટા એને કેટલા પડ્યા છે? 35, કારણ કે ટોટલ એનું 75 પ્રશ્ન થવા જોઈએ, તો 40 વત્તા 35 75 પ્રશ્નો અટેમ્પ્ટ થયા. હા હા થયા સાહેબ. તો 40 સાચા હોય ને 35 ખોટા હોય, તો 40 ના પ્રત્યેકના 4 માર્ક મળે છે, તો 40 ચોકે 16 એટલે 160 માર્ક થી પેલા તો કમાય. હા પણ સામે આપણે ગૌણ સેવા જે -1 થાય ને ત્રણે, એટલે હા 35 ખોટા પડે, એના 35 માર્ક કાપી લ્યો, તો 160 માંથી 35 માર્ક કાપી લ્યો એટલે 125 માર્ક્સ આવે. બરાબર છે. તો આ બરોબર બધું બેહી ગયું, બરોબર લાકડામાં આપણું ફીટ થઈ ગયું, તો આપણે જવાબ ઓપ્શન સીધો 40 જવાબ સાચો બને છે, એટલે એને ટીક કરી દેવાની. કારણ કે આમાં શું થાય છે કે હું તમને સૂત્રની રીતે લઈ જાઉં ને, પેલા એક્સ ધારો સાચા જવાબ દી, ખોટા જવાબ દી 75 ઓછા એક્સ ને ઈ બેનું મલ્ટીપલ ને આ તે, મને લાગે ત્યાં સુધી અઘરું પડે, એની કરતા આ વાપરજો રીત. આ સહેલામાં સહેલું આ જ વધારે પડે. બરોબર, એટલે આ રીત તમને સહેલી પડશે. હજી એક આવું આપું છું, હવે તમારે ગણવાનું, હું કાંઈ મદદ નહીં કરું. પાકો. બરોબર, હું ઘડીક પાણી પીને શાંતિથી રેસ્ટ લઉં છું 2 મિનિટ, તમે જવાબ લાવજો. ચોક્કસ. સાચા જવાબ માટે 3 ગુણ મળે, સાંભળજો. સાચા પડે તો 3 ગુણ મળે છે પ્રત્યેકના, અને પ્રત્યેક ખોટા માટે 2 ગુણ કાપી લેવાય. ઓહો, બે કપ. જો વિદ્યાર્થીને 30 જવાબ લખ્યા હોય 30 લખ્યા હોય ટોટલ, અને 40 ગુણ મળતા હોય, ઓકે, તો પ્રશ્નોની સંખ્યા શોધો. સાચા પ્રશ્નની સંખ્યા એટલે સાચા પ્રશ્ન સાચા કુલ કેટલા એને લખ્યા છે કર્યા 30. છે?
લખ્યા છે હા. 30 ટોટલ. લખ્યા ટોટલ 30 અને મળે છે 40 માર્ક. 40. સાચાના 3 છે અને ખોટાના 2 છે. ઓપ્શન વગર ગોતવાનું છે. તમે જાળેલા કીધું એટલે ઓપ્શન કેમ આપતો મને? પાકું વાંધો નહીં હાલો. ટ્રાય કરો, ચલો 30 જવાબો એને લખ્યા છે, તમે 30 ના કટકા પાડતા જાઓ, 20 + 10 એવું કરો, 25 હા હા ના બરોબર? પાકું એ તો પછી ખ્યાલ આવે. વાંધો નહીં હવે વાંધો નહીં. 40 ગુણ મળે છે. 40 મળે છે ને. હાલો જવાબ સાચું મારે કરે ને તો 3 ગુણ મારે અને મારે મારે આવી ગયો. હાલો ઘડીક મહેશભાઈ બોલતા નહીં, જવાબ બીજાને મથવા દ્યો. ચલો જઈએ જવાબ તરફ. જવાબ આવી ગયો છે. સાચા 20. યસ યસ. વાહ બેન વાહ, તમારો સાચો જવાબ છે. ચલો 30 જવાબો લખ્યા છે, એમાંથી 20 અને 10 નો કટકો પાડો. હા 20 સાચા. 60 માંથી 20 બાદ. હા બસ. હા બસ 20 13 60 એટલે 60 એને માર્ક મળ્યા. પણ સામે હા 10 જે ખોટા હતા એના 2 કપાય છે, એટલે 10 દુ 20, 20 કપાય ને, કારણ કે એકે 2 કપાય તો 10 એ 20 કપાય. યસ. તો 60 માંથી 20 જાય એટલે 40 વધે મિત્રો. આમ 40 આપણે રકમમાં કહી દીધું હતું, 40 ગુણ મળે. પાકું? યસ. હવે સાહેબ ગોટે ચડાવ્યું, લેવલ વધારું છું, એકાદો અઘરો લાવું. લાવો સર. એક શાળામાં 200 બાળકો છે. ઓકે. હા આવો. જાણેલા પ્રાથમિક શાળા. શાંતિ રાખજી. 500 550 છે, 600 છે. એટલે એક એક તૃતીયાંશ. શાળામાં હા હે? એક શાળામાં 200 બાળકો. 200 બાળકો છે. એક શાળામાં 200 બાળકો છે. ઓકે. શિક્ષક દિન જયારે હતો ત્યારે 40 બાળકો ગેરહાજર રહ્યા હતા પાછા. અચ્છા. 40 ગેરહાજર રહ્યા હતા. શિક્ષક દિનના દિવસે 40 બાળકો ગેરહાજર હતા, જેથી દરેક બાળકને 2 ચોકલેટ વધુ મળી. શાળામાં કેટલી ચોકલેટ વેચવામાં આવી છે? ઓહો. જો 40 ગેરહાજર ન હોત ને તો 2 ચોકલેટ વધુ ન મળે, પણ 40 ગેરહાજર હતા એટલે પેલા જેટલી મળતી હતી ને એનાથી 2 વધુ મળે છે, કારણ કે ઈ ગેરહાજર હતા એટલે બાકીના વધારે આવી 2 ચોકલેટ. તો ટોટલ શાળામાં કેટલી ચોકલેટ વેચવામાં આવી છે? એક ઓપ્શન શાળામાં 200 બાળકો છે, જેમાંથી શિક્ષક દિનના દિવસે જો 40 બાળકો ગેરહાજર હોય તો 2 ચોકલેટ વધુ મળે છે. દરેકને 2 ચોકલેટ વધુ મળે છે. તો તો કુલ કેટલી શાળામાં ચોકલેટ કેટલી વેચી? ચોકલેટ વેચવામાં આવી છે? જવાબ સાહેબ કહું કે વેટ કરું? આવી આવી જોઈએ ગયો કહી છે? દેવાનું. હા વેટ કરું ભાઈ. સોરી 800. ચલો 8100 કહેજો. 800. ઓકે 800. હા હાલો મહેશભાઈ, તમે શું કેવું તમારું? એક જ મિનિટ સાહેબ. હમ. જો ને 4 200 બાળકો છે, એમાંથી 40 4 25 એક ભાઈએ જવાબ 800 આપ્યો ને? 5 જી સર. ઓકે 800 હવે ચેન્જ થાય છે જવાબ. દરેક ને 5 ની જગ્યાએ 7 મળવી જોઈએ. ચલો હું ઓપ્શન આપું? હા તો કયો તો આપો તો. ઓપ્શન આપું. 1600 ચોકલેટ, 1200 ચોકલેટ, 800 ચોકલેટ, 3 ઓપ્શન આપવા છે. હવે તો મહેશભાઈ બાપુનું પાળિયા દો. 1600, 800 અને 1200 બરોબર ને? હમ. 1600, 800 અને 1200. 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 1600, 800 અને 1200
ચલો જઈએ જવાબ તરફ કે એમ તો ઓપ્શન લે? 1000 આવે. 1000 તો ઓપ્શન તો આપ્યો છે જ નતો, તમે નહીં. નવો નથી. લાવ્યા, હાલો 1000 ઓપ્શન લ્યો, હાલો બસ. ના 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 વાત સાચી પપ્પી. બસ એ હાલું 7 જો 1600 હોય 1600 તો 3 ચોકલેટ. જો માની લો કે 1600 છે બરોબર ચોકલેટ, તો અને બાળકો 200 છે, પેલા 200 બાળકોને આપણે વેચી શિક્ષક દિવસના સિવાયના દિવસે, તો 1600 ભાગ્યા 200 કરો એટલે કેટલા આવે? 8 ચોકલેટ આવે ને, 18 તો બરાબર? એમાં 10 આવશે. 160 ને હા, 10 આવે, બરાબર છે, રેડી. અને 160 છોકરા હોય તો 1600 છેદમાં તમે 160 કરો તો 16 10 દાન આવે. 160 એટલે 10, એટલે દરેક ને અચ્છા 2 ચોકલેટ વધુ મળે છે, ખોટી રકમમાં જ ખોટી આપ્યું છે મેથડ આપણને. બરાબર બરાબર બરાબર. એટલે સેજ કેમ થયું આમાં? પાળિયાદ સેજ ચૂકી ગયું. ના ના એ હા, હું પાડ્યા છે જ, હું મહેશભાઈ ને હું પછી હું થોડુંક બીજે બીજે આમ બીજો ઊંધો મતતો તો એવું થયું. મહેશભાઈ ને 1000 ચોકલેટ ઓપ્શન માં નહોતી પાછા લાવીને બેઠા. હું બોટાદ ની ખાસિયત હતી, સમજ્યા? ક્યારેક ઓપ્શન નું હોય ને તોય તે ઓપ્શન બનાવી દે. ના ના સાચું વાત. એટલે આમાં 1600 જવાબ આવશે. ફરીથી કહી દઉં છું, પેલા ટોટલ ચોકલેટ ભાગ્યા ટોટલ સંખ્યા કરીએ, પછી ટોટલ ચોકલેટ ને ભાગ્યા જે 11000 વાળી બાદ કરીને સંખ્યા લખો ઈ. હવે બેનો ડિફરન્સ જો 1600 ચોકલેટ ભાગ્યા 200 જણા એટલે કે 200 વિદ્યાર્થી, તો બે બે મીંડા કટ કરો એટલે કે 8 ચોકલેટ આવશે. 200 અઠ્ઠા 1600 થાય, હા બરાબર છે. બે અઠા બરોબર 16. છે? હા, 2 અઠ્ઠા ને 16. પછી શું કરવાનું છે કે 1600 ચોકલેટ છે એ તો 1600 જ રાખવાની છે, બરોબર? પણ 40. છોકરા ઘટી ગયા છે, 40 જણા ગેરહાજર છે, મતલબ કે 200 માં 40 જશે એટલે 160 જણા છે. તો 1600 ના છેદમાં 160 તમે કરશો એટલે એક એક મીંડું કટ કરો એટલે 16 દાણ 160, એટલે કે હવે 10 ચોકલેટ મળે છે. એટલે પેલા જયારે 200 જણા આવતા ત્યારે 8 મળતી, હવે 40 જણા ગેરહાજર રહ્યા ત્યારે 10 મળે છે. એનો મતલબ કે પ્લસ 2 ચોકલેટ વધુ મળે છે દરેક બાળકને. પાકું પાકું પાકું. કેમ થાય છે? ના ના હવે ટ્રાય કરીએ. ચલો લાવો એક આવો અઘરો. લાવો લાવો લાવો. હવે એક ખાલી, જો આ એક મેથડ યાદ આવી છે, ઈ ખાસ યાદ રાખજો. ભલે તમને અઘરું લાગે પણ આવો ઈ લોકો બહુ પૂછે છે, અને આમાં કાંઈ કરવા નથી, પેને ઉપાડવા નથી, પેને ઉપાડવા નથી, પણ આવો પૂછ લે ને એટલે 1 માર્ક આપણે રોકડો ખિસ્સામાં નાખવો જરૂરી. વર્ગમૂળની અંદર સાદુરૂપની અંદર જ એક આવે છે આ પેટર્ન, અને આ ક્યારેક વારંવાર પૂછી દે છે. આમાં કાંઈ કરવાનું નથી, ખાલી તમને ખબર હોય ને ટેકનિક તો આવી જાય જવાબ. આખા વર્ગમૂળની અંદર 20 આપ્યું છે. વર્ગમૂળની નિશાની સમજાય છે? ઓકે, વર્ગમૂળની અંદર 20 વત્તા પાછું બીજી વાર વર્ગમૂળની અંદર બીજું વર્ગમૂળ એની અંદર 20 વત્તા પાછા એની અંદર બીજું વર્ગમૂળ ને એની અંદર 20, મતલબ કે મોટા વર્ગમૂળની અંદર 20 વત્તા એની અંદર વર્ગમૂળ 20 વત્તા એની અંદર બીજું વર્ગમૂળ 20, આવી કોઈ પણ રકમ હોય ને અને ઈ છેક તમને અનંત સુધી એટલે ઇન્ફાઇનાઇટ છેલ્લે આમ ટપકા ટપકા કરીને અનંત સુધીની આવું જાતું હોય, બરોબર? આનો જવાબ શું આવું પૂછે તો ચિંતા કરવાની નહીં, એક જ વાક્ય યાદ રાખવાનું. વચ્ચે તમને શું આપ્યું? સરવાળો આપ્યો છે, તો કે આ 20 પ્લસ √20 પ્લસ √20 પ્લસ √20 એટલે કે વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં. વચ્ચે સરવાળો આપ્યો હોય ને ત્યારે તમને જે આપેલી સંખ્યા હોય ને એના તમારે 2 કટકા એવા પાડવાના જેના ક્રમિક ગુણાકાર 20 થાય, એટલે કે 4 પંચા 20. તો ક્રમિક સંખ્યા થાય 4 અને 5. 10 દુ 20 થાય, પણ 10 દુ 20 નહીં લેવાની, ક્રમ વાળી લેવાની. 4 પંચા 20. હવે જે મોટું હોય ને, જે મોટી સંખ્યા ની જવાબ તો 4 અને 5 માં મોટું કોણ? 5, તો આનો જવાબ 5. આ પેન ઉપાડ્યા વગર સીધું થશે. ઓકે 5 આવે. બરોબર? આખા ગામને બહુ અઘરું લાગે છે ને આ ક્લાસ 3 માં ઘણી વાર પૂછાય જાય, એટલે ખાસ ધ્યાન રાખવું. અંદર પ્લસ આપ્યું હોય તો મોટો હોય જવાબ, અને અંદર જો માઇનસ આપ્યું હોય ને આની આ આખી પેટર્ન હોય તો નાનો જવાબ, 4 જવાબ. ઓકે. આને હલો આખું સર. હા સર સંખ્યા અલગ અલગ હોય તો? સંખ્યા અલગ નહીં આપે તમને, સંખ્યા એક જ આપે, પણ એમાં 4 પ્રકારની પેટર્ન આપે છે. ઈ ચારે ચાર હું તમને કહી દઉં. જેમ કે જો એક પ્લસ વાળી મેં તમને પેટર્ન કીધી મિત્રો, કે 20 પ્લસ √20 પ્લસ √20, અને જો અંદર સંખ્યા આપે ને તો એનું કઈક વર્ગમૂળ નીકળતું હોય, ઈ કઈક ઈ અલગ પેટર્ન નો દાખલો છે, ઈ તમને સમજાવું પછી. એમાં તો શું હશે, 16 આપ્યું તો 16 નું તમારે કાઢવાનું, તો કેટલું થાય? 4. તો 4 વત્તા કઈક એવી સંખ્યા આપી હોય જેનું ટોટલ કરીને પાછું 25 થતું હોય, બરોબર? 21 વત્તા 4 તો 25 થાય, તો પછી 25 નું શું નીકળે? તો કે 5. ઈ અલગ છે. આ તો 4 પેટર્ન એવી છે કે જે ગામને અઘરી લાગે છે, પણ આમાં લોજિક આટલું જ હોય, પેન ઉપાડ્યા વગર જવાબ આવે.
કે જ્યારે અનંત સુધી હોય અને અંડરરૂટ માં એકની એક સંખ્યા રિપીટ થતી હોય, વચ્ચે પ્લસ આવતું હોય તો મોટો હોય જવાબ. આની આ પેટર્નમાં વચ્ચે માઇનસ આવતું હોય અને અનંત સુધી જતું હોય કે અંડરરૂટ 20 માઇનસ અંડરરૂટ 20 ઓછા અંડરરૂટ 20 ઓછા અંડરરૂટ 20 બધામાં ઓછા ઓછા ઓછા, તો 4 પણ 20 અને 4 જવાબ. હવે ત્રીજી પેટર્ન, પેલા પ્લસ વાળી સમજી ગયા તો કે પ્લસ માં મોટો જવાબ, માઇનસ માં નાનો જવાબ. હવે પ્લસ અને માઇનસ એક કઈ નથી આપ્યું એટલે કે ગુણાકાર છે. માની લો કે અંડરરૂટ 20 સીધું અંડરરૂટ 20 ગુણાકારમાં થાય અને સીધું અંડરરૂટ 20, સરવાળો અને બાદબાકી નથી. વર્ગમૂળમાં 20 પછી તરત બાજુમાં નાનું વર્ગમૂળ એમાં 20, પાછું બાજુમાં નાનું વર્ગમૂળ એમાં 20, એટલે આમાં સરવાળો અને બાદબાકી એક કઈ નથી, એનો મતલબ કે ગુણાકાર કહેવાય. ગુણાકાર છે. કાંઈ વાંધો નહીં, આમાં જે અંદર આપ્યો ને ઈ જ જવાબ, તો 20 જ જવાબ લ્યો. 4 પંચા 20, જે ગુણાકાર થાય તે જ. બરોબર, આ સીધો 20 જ જવાબ, અંદર જે આપ્યો ને ઈ જ જવાબ. માની લો હું તમને એમ કહું અંડરરૂટ 37 અંડરરૂટ 37 અંડરરૂટ 37, તો સીધો 37 જવાબ. અંડરરૂટ 50 અંડરરૂટ 50 અંડરરૂટ 50, તો સીધો 50 જવાબ. ગુણાકારની નિશાની હોય એનો જ જવાબ આવે. હા, માની લો કે તમને આવું આપ્યું હોય, સાંભળજો ખાસ, અંડરરૂટ 56 વત્તા અંડરરૂટ 56 વત્તા અંડરરૂટ 56, વત્તાની નિશાની છે. હાલો જવાબ દો. 8 7 8 56 8. 7 8 56 8 જવાબ, હા કે ના? હા. અને કદાચ માઇનસ હોત તો બધામાં? 7 એટલે એક મેં પ્લસ વાળી તમને પેટર્ન આપી, એક મેં તમને માઇનસ વાળી શીખવાડી, એક મેં તમને માઇનસ પ્લસ એકય ન આપ્યું હોય તોય શીખવાડી, બરોબર? હવે પાછું નવું લાવું છું. પેલા પ્લસ આપ્યું ને પછી માઇનસ આપ્યું ને પછી પ્લસ આપ્યું ને પછી માઇનસ આપ્યું ને આમ ચાલુ રહે તો હું કરું? બરોબર, તો પાળિયાદની માનતા કરવી પડે. 7 અંડરરૂટમાં અંડરરૂટ 60 વત્તા બીજા અંડરરૂટમાં 7 વળી પાછા ઓછા અંડરરૂટમાં 7 વળી પાછા વત્તા અંડરરૂટમાં 7, આવું અનંત સુધી જાય. એટલે કહેવાનો મારો ઇન્ટેન્સ એવો છે, પેલા પ્લસ છે, પછી માઇનસ છે, પછી પ્લસ છે, પછી માઇનસ છે અને 7 છે. બરોબર, આપણે બધું જે પ્લસ હતું એ તો જોઈ ગયા કે ક્રમિક સંખ્યાનો ગુણાકાર મોટી હોય એ જવાબ. બધું જ માઇનસ હોય તો એ બી જોઈ ગયા કે માઇનસ છે એટલે કે નાનો જે હોય એ જવાબ આપણો. 4 પંચા 20, નાનો આપણો જવાબ. સાહેબ પ્લસ અને માઇનસ બંને કોમ્બો પેક આપે શું કરવું? એટલે કે અંડરરૂટ 7 પ્લસ અંડરરૂટ 7 માઇનસ અંડરરૂટ 7 પ્લસ અંડરરૂટ 7, એટલે કે પ્લસ માઇનસ આપે તો શું કરવું? તો ત્યારે તમારે શું કરવાનું? જે રકમ આપી હોય ને અંદર એમાંથી એક બાદ કરી નાખવાનું. ચલો 7 માંથી 1 જાય તો 6, અને જે જવાબ વધે ને 6 એને પાછું ક્રમિક ગુણાકાર કરી નાખવાનો. 3 દુ 6, હમણાં જે આપણે કરતા હતા ને એવું જ કરવાનું. એક બાદ કરી અને જે સંખ્યા આવે એનો ક્રમિક ગુણાકાર. 3 દુ 6. હા, હવે મારે એ જોવાનું કે મને દાખલામાં શરૂઆત ક્યાંથી કરી છે? પ્લસ થી કરી છે? તો કે હા પ્લસ થી, તો મોટો જવાબ. કદાચ માઇનસ થી કરી હોત, માઇનસ પ્લસ એવું આપ્યું તો પછી નાનો જવાબ. એ જ લાગુ પડે. ઓકે. હા, બરોબર. આ જે સીસી ની જે છેલ્લી એક્ઝામ હતી ને એમાં એક સીટમાં આવો પૂછાયો, પ્લસ માઇનસ વાળો ભેગો. બરોબર. ઓકે. હા, એટલે મેં શું છે કે આમાં કાઉન્સમાં લીધું છે કે આ exam માં. એ બરાબર. જે પરીક્ષા આપીને આવતા હોય ને એને આ રકમ લખાઈ હતી, એટલે મેં મારી નોટમાં એ લખી દીધું છે બાજુમાં કે આ એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ફરતી કહી દઉં છું કે પ્લસ માઇનસ એવું હોય તો ચિંતા નહીં કરવાની. શરૂઆત ક્યાંથી થાય? તો કે પ્લસ થી. તો કે બાદ કરવાનો એક, 6 જવાબ આવે. 3 દુ 6, શરૂઆત રકમમાં પ્લસ થી થઈ હોય તો મોટો જવાબ. કદાચ માઇનસ થી થઈ હોત તો શું લેતું? નાનો જવાબ લેતું. પાકું છે? હવે પાછું એક અટપટો થોડોક કોયડો આપું છું. મહેશભાઈ બજારમાંથી કેટલીક કેરી ખરીદે છે. પ્રથમ દિવસે ત્રીજા ભાગની કેરી ખાઈ જાય છે. પ્રથમ દિવસે ત્રીજા ભાગની કેરી ખાઈ જાય છે. બીજા દિવસે પાછી વધેલી કેરીમાં અડધી કેરી ખાઈ જાય છે. અચ્છા. પેલા બીજા ભાગની ખાઈ જાય છે. પેલા ત્રીજા ભાગની ખાય, ત્રીજા ભાગની. ત્રીજા 3. હા, અને ઈ પેલા કેટલી કેરી લાવે છે ખબર નથી કેટલી કેરી.
કેટલી ઈ સી કેરી ને લાવવામાંથી ત્રીજા ભાગની ખાઈ જાય છે, પછી જે વધે છે એ બીજા દિવસે વધેલી કેરીની અડધી કેરી ખાઈ જાય છે, તોય એમની પાસે 2 કેરી વધે છે. તો એ કેટલી કેરી લાવ્યા છે? રકમ જો ઓપ્શન બોલી તો તરત જવાબ દઈ દેશું. 2 દુ 4 ને 4 12. ઊંધેથી ગણાય એટલે આવે જવાબ. હવ. હાલો આપણે ઓપ્શન બે ઉપરથી ગણો તો તરત આવી જશે. ચાલો ફરીથી છેલ્લે એક બે વખત રકમ બોલો. છેલ્લે 2 વધી બરોબર પહેલા ને? દિવસે ત્રીજા ભાગની કેરી ખાઈ જાય છે, એટલે ટૂંકમાં આપણે બીજા પછી એમાં એમાંથી 6 અડધી જવાબ ખાધી. આવશે. બીજા ચલો દિવસે અડધી કેરી ખાય છે એમાંથી, 6 અને આવે તોય ને 2 કેરી વધે છે. સાચો જવાબ છે, કોક બોલી ગયું સાચો જવાબ. સરસ. 6. 6 છે. માની લો 6 હોય તો પ્રથમ દિવસે ત્રીજા ભાગની કેરી ખાય એટલે 6 માંથી ત્રીજો ભાગ કયો થયો? 2 2 થયું. 2 હવે કેટલી વધી? કેટલી? 4 વધી. 4 એમાંથી 2 ખાઈ હવે ગયા. વધેલી કેરીના અડધા કેરી ખાઈ જાય, અડધી કેરી. 2 એટલે 4 ખાઈ જાય. માંથી અડધી ખાઈ જાય 2 એટલે 2 તો ખાઈ 2 જાય વધે. છેલ્લે તો આ 2 2 વધી વધે. બરાબર છે. અચ્છા. 2 દુ બરોબર 4 છે. 4 ને બધે આમ આપણે ગણવા જવું હોય એ રીતે જ ગણાય ને આમ ઊંધેથી. ઊંધેથી જ ગણવું પડે આમાં. આમાં જો છે ને હું એક તો એમાં તમને લઈ જઈશ ને તો મજા નહીં આવે. બાકી જો આમાં ખરેખર ટ્રીકમાં એવું છે કે ત્રીજા ભાગની આવે છે ને એટલે 3 કટકા વાળી રીત આવે, એટલે x અને x ધારો એટલે 3x કેરી લાવ્યા હોય. હા બરોબર. બરાબર. હવે ત્રીજા ભાગની ખાઈ જશે એટલે ત્રીજા ભાગની કેરી એટલે 3x માંથી ત્રીજો ભાગ એટલે 1x થાય, તો 1x ખાઈ જાય એટલે વધે કેટલી? તો કે 2x વધે. 2x. બરોબર. વધેલી કેરીમાંથી વળી અડધી ખાઈ જાય છે એટલે વધેલી કેરીમાંથી અડધી એટલે 2x ના અડધા એટલે 1x ખાઈ જાય, તો એની કેટલી વધે છે? તો કે 2 વધે છે. બરોબર. એટલે x બરાબર 2 જવાબ આવે. તો શરૂઆતની કેરી કેટલી હતી? 3x. તો 3 અને x 3 દેખાય દુ ત્યાં 6. બગડો 3 દુ 6 એટલે આમ 6 જવાબ આવે, પણ એ અઘરું પડશે. પણ આ સૂત્ર ઓકે. ખરેખર ના આમ તો ત્રીજા ભાગની સૂત્રથી કરીએ ને. ઈ જ સારું પડે હો. હા, છેલ્લો હા, જવાબ હા. આવે એને ગુણ્યા તમે 3 જે પહેલા ભાગની ખાધી છે એને ઓલો કરો તો. પણ એ તમને સૂત્ર આવડવું જોઈએ. ના પણ એ પછી પાછું વચમાં ક્યાંક આ તો 2 ભાગની ખાધી ને વચમાં કદાચ હા, પણ એમાં હું એમ 4 કહું છું કે ભાગની ખાધી. તમને જો 4 ઓપ્શન આપે છે ને તો બેટર છે કે સીધા ઓપ્શન ઉપરથી જ. જો માની લો કે તમે 7 હોય તો 7 માં ત્રીજો ભાગ થશે જ નહીં, એટલે એ સીધો ઓપ્શન ઉડી ગયો. ઉડી સમજાય? જાય. એકી સંખ્યાનો ઓપ્શન જ ઉડી જાય. એટલે તમે ફટકે 4 સેકન્ડમાં એકી સંખ્યાના 7 ને 9 ની તો ઉડાડી દેશો. તમારી પાસે ઉડાડી દે. 6 ને એવો વધશે એટલે સીધો તમે જવાબે પહોંચી જશો એમ. તો આમાં હું છે, બરાબર. ટાઈમની મારામારી હોય તો આ પેલા આપણે છે ને આ કરવું એ તો વધારે યોગ્ય લાગશે મને લાગે ત્યાં ના ના સુધી. બરાબર છે. બરોબર. હવે એક બીજો દાન જેવો જવાબ છે. આ ઓપ્શન ઉપરથી થાય છે અને હું તમને કહું તો 2 રીતે સમજાય, રસાની રીતે સમજાય. કોઈ એક સંખ્યાના ચોથા ભાગમાં 9 ઉમેરતા, કોઈ એક સંખ્યા છે x લઈ લો, એનો ચોથો ભાગ એટલે x/4 કરો, એમાં તમે 9 ઉમેરો એટલે +9 કરો. કોઈ એક સંખ્યાના ચોથા ભાગમાં 9 ઉમેરતા અને તે જ સંખ્યાના ત્રીજા ભાગમાંથી 9 બાદ કરતા જવાબ સરખો મળે છે, તો સંખ્યા કઈ? ફરીથી બોલું છું. કોઈ એક સંખ્યાના ચોથા ભાગમાં તમે 9 ઉમેરો અને એ જ સંખ્યા છે એના ત્રીજા ભાગ કરીને 9 બાદ કરો ને તો બેયનો ટોટલ સરખો થાય, જવાબ સરખો થાય. તો એ સંખ્યા કઈ હશે? એટલે ખરેખર સમીકરણ જે આ રીતના બને, કંઈક કદાચ જાવું હોય તો આપણે સૈદ્ધાંતિક કે કોઈ એક 18 સંખ્યાને ધારી લીધી x નો ને ચોથો ભાગ એટલે x ના છેદમાં 4, ભાગ કે એટલે ભાગાકારમાં મૂકવું, x ના છેદમાં 4, એમાં 9 ઉમેરતા એટલે +9 કરો. ઈ કોના જેટલું થાય? તો વચ્ચે બરાબર આવે, કારણ કે સરખું થાય છે ને એટલે બરાબર મૂકશું. તો કે ઈ સંખ્યાનો ત્રીજો ભાગ એટલે x જ તે આપણે લીધી છે સંખ્યા x, એનો ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 અને -9. હવે આ સમીકરણ તમે સંતુલિત કરવા જાવ તો આપણું સંતુલન વિખરાઈ જાય. બાકી આમાં શું છે કે x/4 આ સાઈડ બરાબર ની લઈ જાવ તો x/3 આવે. પેલી સાઈડ 9 લઈ જાવ તો -9 અને 9 18 થાય. 18 બરોબર. પણ તમને સીધું એમ કે ઓપ્શન, તો હમણાં તમે કરી દેશો. ચલો, પેલા તમને સાહેબ શું કીધું છે? ચોથો ભાગ ને ત્રીજો ભાગ કીધું. એટલે હાવ શોર્ટકટમાં તમને લઈ જાઉં છું. બરોબર. કે ત્રીજો અને ચોથો ભાગ તમને જ્યારે કે ત્યારે શું કરવું? તો કે તો મારે એવો ઓપ્શન પસંદ કરવો કે જેનો ચોથો ભાગ નીકળતો હોય, એટલે 4 ની ચાવી મને યાદ આવે.
હવે તમને Yes. 213 ઓપ્શન આપ્યો છે તો હું ક્યારેય 213 ઓપ્શન સિલેક્ટ નહીં કરું, ઘડીક જોવા માટે, ચેક કરવા માટે નહીં કરું. કેમ? એને 4 કારણ કે ભાગ થાય જ નહીં. 213 ચોથો ભાગ થશે જ નહીં. એટલે સીધો એક બરાબર. ઓપ્શન ઉડી ગયો. આમ ઉડાડવાનું સટ. નકર ચારે Yeah. ચાર ઓપ્શન ચેક કરવા જાય તો આંચ પડે ને ઓલા પેપર વાળા હોય ને સુપરવિઝન વાળા એ એમ કે હવે લાવો બધા જતા રહ્યા. તો ચોથો ભાગ જ્યારે પૂછે ને ત્યારે એવી જ સંખ્યા તમે સિલેક્ટ કરજો કે જેનો ચોથો ભાગ થઈ શકે છે. ચોથો ભાગ થઈ શકે છે એટલે શું? તો કે 4 ની ચાવી લાગે. તો 4 ની ચાવી લાગે છે એટલે શું? તો કે છેલ્લા 2 ડિજિટ હોય ને 4 વડે ભાગ્ય કઈ જવાબ લખીને આવતા રહ્યો ને ટીકડી મારીને એટલે સાચો પડે. Yes. આમાં કોઈ ગણિત ન ગણવું હોય તો ખાલી 2 જે ડિજિટ આવે ને 4 વડે ડિવાઈડ થઈ શકે. અને તમને 3 તો 2 કા 3 ઓપ્શન એવા આપ્યા છે કે જેમાં નહીં થતું હોય તો 2 ઓપ્શન આપ્યા ને તો 2 ઉડી જ જાય. હવે માની લો કે 216 એક ઓપ્શન આપ્યો છે, એક ઓપ્શન આપ્યો છે 213, એક ઓપ્શન આપ્યો છે 218. હવે આવા ઓપ્શન આવે એટલે તમે તરત વિચારો કે એક સંખ્યાનો ચોથો ભાગ, અને જવાબ પોઈન્ટમાં તો આવતો નથી આમાં. તો ચલો નહીં. 213 નો ચોથો ભાગ કોઈ દી નો થાય, 218 નો ચોથો ભાગ કોઈ દી નો થાય, 216 આંખું બંધ કરીને આવતી રહેવું. થાય. બરોબર થાય, કારણ કે છેલ્લે 16 આવે. હાલો આપણે પાછું ડાબા બરાબર જવાબ મેળવી લઈએ, તાળો મેળવી. એ 216 નો ચોથો ભાગ એટલે 4 વડે ભાગો તો કેટલા થાય? 4 પંચા 20, એક વધે એટલે ચોકે 16, 54 જવાબ આવે. કેટલો આવે? 54. 54 માં 9 ઉમેરો તમે તો 54 ને 9 કેટલા થાય? 63. 63. બરોબર. હવે ઈ જ સંખ્યાનો ત્રીજો ભાગ તો કે 216 નો ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે 2 ની ચાવી લાગવી પડે સાહેબ. તો હા, તો એવી 200 સંખ્યા પકડો જેમાં બસ 2 4 ની ચાવી લાગે ને 3 ની ચાવી લાગે. તો 216 માં 3 ની ચાવી લાગે. મેં 3 ની ચાવી શીખવાડી હતી. બધાનો ટોટલ છે એ કરવાનો. 2 ને 3 2 ને 6 9 લાગે. લાગે. લાગે તો આંખું બંધ કરીને તમારે ટીક મારીને આવતું જ રહેવાનું, ગણવાનો એ દાખલો. બરોબર. હવે 216 નો ત્રીજો ભાગ કરીએ. ચલો 7 તેરી 21 અને 3 દુ 72 જવાબ આવ્યો. 72. હાલો એ જ સંખ્યાના ત્રીજા ભાગમાંથી 9 બાદ કરતા તો 72 માંથી 9 બાદ કરો એટલે 63 જ આવશે. પાકું સાહેબ. સમજ્યા મુદ્દો તમને? એટલે ઘણી વખત છે ને એક્સ વાય માં બહુ પડતા નહીં, કારણ કે એમાં વધારે ઊંડા જતા જશો ને ત્યાં બધા ઓપ્શન સાચા લાગવા માંડે. એ કન્સેપ્ટ ખબર હોય ને તો એ સૂત્રમાં જવાની જરૂર ન પડે. હા, તમને ખાલી આમ બેઝિક ખબર પડી જાય ને કે આનો ચોથો ભાગ થાય છે તો કે આ 216 નો ચોથો ભાગ થાય અને એમાં ત્રીજો ભાગ એ કરવાનો, તો શું એમાં ને એમાં 3 ની ચાવી લાગી શકે છે? તો કે હા. તો 3 ઓપ્શન તો એવા છે કે જે ડાયરેક્ટ 3 ને 4 ની ચાવી લાગતી જ નહીં હોય ને અમથી અમથા મૂક્યા હશે એટલે એ સીધું કેન્સલ થઈ જાય. બરાબર છે. પાકું? ફરતી એકવાર યાદ કરી દો. વર્ગમૂળમાં 20 વત્તા વર્ગમૂળમાં 20 વત્તા વર્ગમૂળમાં 20 એમ અનંત સુધી હોય તો જવાબ શું આવે? પ્લસ માં જે મોટી રકમ હોય ઈ. આ પણ આ જવાબ કયો તમ તાર ક્રમિક પ્લસમાં? ક્રમિક સરવાળામાં એટલે 4 5 આવે. 5 આવે. ઓકે ચલો 20 ઓછા 20 ઓછા 20 વર્ગમૂળમાં એવું હોય તો અનંત 4. સુધી તો 4 આવે. ચલો વત્તા ઓછા કાંઈ નથી આપ્યું મિત્રો. વર્ગમૂળમાં 20 ઇન્ટુ વર્ગમૂળમાં 20 ઇન્ટુ એટલે ગુણાકાર વર્ગમૂળમાં 20 ગુણ્યા વર્ગમૂળમાં 20 આવું આવે તો અનંત સુધી. એની જ જવાબ આવશે. જવાબ આ કે ના? યસ, એનો જ જવાબ આવશે. ચોથી પેટર્ન, હા ચોથી પેટર્ન બાકી રહી ગઈ હતી. એમાં થોડીક માથાકૂટ છે ને એટલે માથાકૂટ વાળું આવે ને તો હું ટેન્શન માં જાઉં કે તમને પછી આમ વધારે ડોઝ નહીં પડે ને. ચલો વર્ગમૂળમાં 20 વર્ગમૂળમાં 20 વત્તા નથી, વર્ગમૂળમાં 20 ગુણ્યા વર્ગમૂળમાં 20 ગુણ્યા વર્ગમૂળમાં 20 અને ગુણ્યા વર્ગમૂળમાં 20 આવું 4 વાર આપ્યું. અનંત સુધી નથી આપ્યું. મેં હમણાં શું કીધું હતું તમને કે આવું ટપકા ડોટ ડોટ કરીને અનંત સુધી આપ્યું હોય ને તો જ આ પેટર્ન ફોલો કરજો. જો 20 વર્ગમૂળમાં 20 વત્તા વર્ગમૂળમાં 20 વત્તા વર્ગમૂળમાં 20 એવું અનંત સુધી ટપકા કરીને આપે ને તો આપણો મોટો જવાબ 5 બને. ચલો માઇનસ હોય અને અનંત સુધી આપે તો નાનો જવાબ મારો બનશે કે 4 ગુણ્યા 5 એટલે 4 જવાબ. સાહેબ ગુણાકારમાં આપે વર્ગમૂળમાં 20 ગુણ્યા વર્ગમૂળમાં 20 એમ કરીને ટપકા અનંત સુધી આપે તો કે ઈનો ઈ જવાબ 20. પણ હવે મેં શું કીધું કે તમને અનંત નથી આપ્યું, ગુણાકાર જ આપ્યો છે. 4 વાર આપ્યા છે. 20 ગુણ્યા વર્ગમૂળમાં 20 વર્ગમૂળમાં 20 અને વર્ગમૂળમાં 20 એવું 4 વાર આપ્યું તો શું કરવાનું? બરોબર. તો હવે આમાં એક સૂત્ર એવું છે, ખાલી એક નાનું એવું સૂત્ર છે પણ આ તો યાદ જ રાખવું પડે. આમાં કોઈ કોઠાઉસથી નથી થાય એવું, કોયડો નથી નકર કરી દે. આમાં એવું થાય છે 2n-1 upon 2n એટલે 2 ની n ઘાત ઓછા 1 છેદમાં 2 ની n ઘાત. હવે સાહેબ આ n એટલે શું? તો કે તમને કેટલી વાર આપ્યા છે 20 ઈ કહેવાય.
તો ચલો અહીંયા રકમમાં મને કેટલી વાર 20 આપ્યા છે? તો કે 20 રકમમાં આપ્યા 4 વાર. તો 2 ની 4 ઘાત ઓછા 1. તો 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર. 4 દુ 8 ચોક 32. અરે 2 દુ 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 4 વાર ચોકો 2 ચોકો કરવાના 16 ચોક 64. ઓહો મહેશભાઈ મારે ના 2 દુ હા 2 દુ 4 ચોકો ચોકો 16 મારે બરાબર. એ ઘણું 2 દુ જીવવાનું 4, છે. 4 દુ 8 ને 8 દુ 16. 8 હા દુ એટલે 16 16. આવશે ને. ચલો 16 આવશે. 16 ઓછા 1 કારણ કે 2 n 2 ની n ઘાત ઓછા 1 એટલે 16 ઓછા 1 એટલે 15. તો ઉપર 15 આવશે. નીચે શું કીધું તું? 2 ની n ઘાત. તો 2 ની n ઘાત એટલે 2 ની n ઘાત એટલે 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત 2 ની 16. 4 16. એટલે 16 હમણાં જ લાયા હતા. તો આનો જવાબ આવશે 15/100. ટૂંકમાં મારો મુદ્દો કહેવાનો એવો છે કે તમને વર્ગમૂળમાં ઇન્ફિનિટિવ આને એટલે કે ગણવો અનંત સુધી ન આને ગણવો આપ્યો પડે પણ કોઈ બરાબર. આંકડો આપ્યો હોય કે 5 વાર 20 અથવા તો 6 વાર 20, તો શું કરવાનું ખબર છે? 2 ની 6 ઘાત ઓછા 1 ને છેદમાં 2 ની 6 ઘાત એમ. રવિ સર ઓકે 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 ટૂંકમાં n ની જગ્યાએ તમને જેટલી વાર રકમ 20 આપ્યો હોય જેટલી ને વખત વર્ગમૂળમાં, તમને જેટલી વાર 20 આપ્યો હોય ને વર્ગમૂળમાં એ એ 2 ની તમારો એમ થાય. ફરતી ચારે ચાર પેટર્ન બોલી જશે એટલે કન્ફ્યુઝ ન થાવ. જો વચ્ચે આ પ્લસ છેલ્લી આ આપ્યું છેલ્લી હોય આ છેલ્લી આ છેલ્લી જ તે સાહેબ. ઓલી આગળની જરૂર નથી. છેલ્લીમાં છે ને વર્ગમૂળમાં 20 આપ્યું છે, ફરતી વર્ગમૂળમાં 20 છે, ફરતી વર્ગમૂળમાં 20 છે અને એની અંદર પાછું વર્ગમૂળમાં 20 છે. એવું 4 વાર 20 આપ્યા છે મને. તો 4 વાર 20 આપ્યા છે. અનંત સુધી ને જ જવાનું. આપણે 4 વખત જ જવાનું છે. 20 20 20 એવું 4 વખત જ છે. અને અંદર પ્લસ માઇનસ એ નથી. તો શું કરવાનું? તો બસ 20 કેટલી વાર આપ્યું? 4 વાર આપ્યું છે ને. હા, તો સૂત્ર છે 2n ઓછા 1 છેદમાં 2n. એટલે કે 2 ની n ઘાત. n ઘાત એટલે કેટલા? તો કે જેટલી વાર આપ્યું હોય રકમમાં એટલા. તો અહીંયા 4 વાર 20 આપ્યા છે તો 2 ની 4 ઘાત ઓછા 1 છેદમાં 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16 ઓછા 1 છેદમાં 16. એટલે કે 16 માંથી 1 જાય એટલે 15/16. 15/16. ઓકે ડન ડન. બરોબર છે? પાકું? હા હવે પાછો એકાદો STI નો દાખલો તમને આપી એટલે થોડા કન્ફ્યુઝ થઈ જાય. ઓકે. STI માં એક એવી રકમ આપી હતી કે પ્રથમ 20 બેકી સંખ્યાની સરાસરી કેટલી થાય? પ્રથમ 20 બેકી સંખ્યાની સરાસરી. બેકી તો સંખ્યા 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 એવું બધું આપણે કરીએ ને. હા, જો અડધા સરવાળો કરવા માંડ્યા છે. બરોબર? તો એમાં તો ભાવ ના ભાવ વ્યા જાય ભાઈ. હાલો. ના એનું શોર્ટકટ પ્રથમ શોર્ટકટ 10 બેકી સંખ્યા. હાલો 10 ટૂંકાઈ દઈએ. હાલો પ્રથમ 10 બેકી સંખ્યા. તો શું આવશે? પ્રથમ 10 બેકી સંખ્યા કયો? તો 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 8 10 આવે. 12 14 16 18 ને 20. હાલો એટલે કેટલા આવ્યા છેલ્લે મને ઈ કહો તમે પેલા. 20. હા 20 આવ્યા. 10 કે ને તો 20 આવે. ઈ તો 1 2 3 4 5 6 7 8 9 10 10 બેકી સંખ્યા કે એટલે છેલ્લે કેટલી આવશે? 20 આવી પડે. 20 આવી ગઈ. 20. હા. તો આની સરાસરી એટલે 2 વત્તા 4 વત્તા 6 એવું નહીં કરવા જતા. સરાસરી એટલે ખરેખર તો તમને કન્સેપ્ટ ખબર જ હશે કે બધી સંખ્યાનો ઉપર સરવાળો અને છેદમાં અવલોકનો ની સંખ્યા. માન લો હું એમ કહું 3 સંખ્યા હું બોલું 10 વત્તા 20 વત્તા 30 અથવા તો હાલો ને ઈ બોલું 10 વત્તા 10 વત્તા 10 આની સરાસરી કેટલી થાય? 10. બસ વિચારવાનું છે જ નહીં કારણ કે 10 વત્તા 10 વત્તા 10 એવરેજ કાઢો 10 ની. સરખા જ છે. બરોબર? તો આનો ખરેખર જો જોવા જઈએ સૂત્રની રીતે તો શું થાય? તો કે 10 વત્તા 10 વત્તા 10 અને છેદમાં શું થાય છે? 3 કારણ કે 3 વાર 10 છે ને તે 3 સંખ્યા છે એટલે. તો 10 ને 10 20 ને 10 30 30 ના છેદમાં 3 એટલે 3 દામ 30 તો 10 જ જવાબ આવે. પડી ખબર? કદાચ 4 સંખ્યા ઉપર હોય તો શું કરવાનું? ઈ ચારે ચાર સંખ્યાનો ટોટલ ને છેદમાં ચોગડો. તો અહીંયા ઉપર કેટલી સંખ્યા આપણે બેકી આવી? તો કે 10 સંખ્યા છે. 2 વત્તા 4 વત્તા 6 એવી સંખ્યા કેટલી થાય છે? 10 બેકી સંખ્યા છે. બરોબર? તો ઉપર આ બધાનો સરવાળો કરવા બેહી તો હાંજ પડે ને 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 અને છેદમાં માર કરવા પડે પાછા કેટલા? 10. પાકું?
એને બદલે હું શું કરીશ કે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. ચલો પહેલી સંખ્યા બેકી કઈ હતી? 2 2 વત્તા છેલ્લી સંખ્યા બેકી કઈ હતી? 20 અને છેદમાં તમે 2 કરો તો 20 ને 2 કેટલા થાય? 22. 22 ના છેદમાં 2 કરો એટલે જવાબ શું આવશે? 11 આવશે. અને 11 ઓપ્શન સી માં આપેલો હતો STI ના પેપરમાં. ઓકે. બરોબર. બાકી સરસ, આની સરસ. ખરેખર સરવાળો કરવો હોય તો આની પેટર્ન તો છે જ તે. માની લો કે તમે 18 લ્યો અને 18 અને પહેલી સંખ્યા ઉપાડો, 18 ને 2 20. બરોબર. પછી 16 ને 4 ઉપાડો તો 16 ને 4 20. પછી 14 ને 6 ઉપાડો, કારણ કે બેકી સંખ્યાનો સરવાળો કરવો છે ને તો હું એ રીતે કહું છું કે જે સરળતા રહે. 14 ને 6 20. પછી પાછું 12 ને 8 20. 20. અને 8 20 થઈ ગયા. પછી વધી 10 અને છેલ્લે આપણે શું લીધું હતું? 20 હજી એક બાકી હતી તો 20 20 40 60 70 80 90 100 અને કેટલા આવ્યા? 110. 110 ના છેદમાં 10 કરો, મીંડું મીંડું ઉડે, 11 જવાબ જ આવે. 11 જવાબ. પણ તમારા માથાકૂટમાં ન પડવું હોય તો પહેલી વત્તા છેલ્લી ભાગ્યા 2. ઓકે. બરોબર. હવે આજ થોડુંક 2 કલાકનું ભારે પડ્યું હોય એટલે આજ અહીં સુધી રાખવી રવિ સાહેબ. બરોબર. આમથી જમણવાર મારે બાકી છે, પાછું જમવા બહાર જવાનું, ઘરે છે નહીં ને કોઈ. લે એ સાચું. સાચું સાચું. સાહેબ ને હમણાં શું છે, આઝાદીનો અમૃત મહોત્સવ છે. હા અચ્છા. હા. એમને ત્યાં પુત્ર આઝાદીનો રત્નની પ્રાપ્તિ મહોત્સવ થઈ કયો કે ગઈ. વીરની વેદના કે એને સમજાતું. ના ના, બોલવાનું વિરહની વેદના, પણ ઉજવવાનો આઝાદીનો અમૃત મહોત્સવ. હવે 2 પંક્તિ સાહેબ, જો કદાચ કોઈ શોખીન હોય તો આમાં તો શું છે, શબ્દોના શોખીન હોય એનું કામનું છે આ. જતા જતા 2 પંક્તિ 3-4 દિવસ પહેલા લખી હતી, હું કઈક થોડુંક લખી લઉં છું. વાહ વાહ. ઇરશાદ, ઇરશાદ. ઇરશાદ, 7-8 ઇરશાદ. કવિતા બનાવી છે એમ તો. યાદોને કમજોર ક્યાં બનવા દીધી છે, મેં પાણી સિંચે રાખ્યું છે. હા. યાદોને કમજોર ક્યાં બનવા દીધી છે, મેં પાણી સિંચે રાખ્યું છે. એણે તો ફેરવ્યું તું પાણી સંબંધોમાં, મેં હજી જાળવી રાખ્યું છે. વાહ વાહ. ક્યાં વાત હે? દફન કરીએ છે કદાચ પળો ને એમણે. આહા. દફન કરીએ છે કદાચ પળો ને એમણે, પણ મુલાકાતોનું ઈ શહેર આજ પણ મેં હજી સાચવી રાખ્યું છે. વાહ વાહ ગુરુ ભાઈ વાહ. વાહ. લેણ દેણમાં હવે નથી વધ્યું કાંઈ તમારું, મતલબ આહા. લેણ દેણમાં હવે નથી વધ્યું કાંઈ તમારું, પણ એક એક સ્મરણ આપણું હજુ મેં ગીરવી રાખ્યું છે. ગીરવી રાખ્યું છે. વાહ ગુરુ વાહ. યાદોની કમજોર ક્યાં બનવા દીધી છે, મેં પાણી સિંચે રાખ્યું છે. અને ઉતાવળે જ ઘેલા થયા તા સુખ પાછળ. ઉતાવળે જ ઘેલા થયા તા સુખ પાછળ, અહીં તો દાનમાં મળેલ દુઃખને હજુ જીરવી રાખ્યું છે. જય હો જય હો ભાઈ. અમર કે કાવ્ય બની જાય. યાદોની કમજોર ક્યાં પડવા દીધી છે, મેં પાણી સિંચે રાખ્યું છે. છેલ્લો જે શેર છે કે મોળી ક્યાં પડવા દીધી છે એ મહેકને હજી. આ જો કે ભાભી તમારા નથી એટલે આવું બધું બોલી શકાય કવિતા. કે મોળી ક્યાં પડવા દીધી છે એ મહેકને, કારણ કે છાંટતા હતા ની અત્તર હજુ પણ મેં સાચવી રાખ્યું છે. વાહ વાહ. क्या बात અમર है सर. અમર રચના બને હો સાહેબ આ. આવું છે. હવે ચલો તો મળીએ પાછા નેક્સ્ટ. વાહ ઓકે. સાહેબ. ઓકે સર. અમૃત મહોત્સવ મનાવી દો. હા.